એ રાજા અહીં આવતો. ઓહો હો, રામ રામ મુખી બાપા. હાજ મારા આંગણે ભૂલા પડ્યા. કામ જ એવું હતું એટલે આવવું પડ્યું મારે. એટલે એવું તો વળી હા ગરીબનું શું કામ પડ્યું તમારે? હે, તને કાંઈ ખબર નથી વાત નહીં? એની વાત કરો છો તમે? મને શું ખબર હોય? તું છે ને તારી બેન ઉપર લગામ રાખજે, નહીતર સારા દિવસ જોવાનો વારો નહીં આવે તારે. મુખી, હા તમે શું બોલો છો? કેમ હું બોલું છું? નથી ભગવાને તને કાન આપ્યા? કાન તો આપ્યા છે, પણ તમે કહેવા શું માગો છો? અને અમારી બેન વશમાં ક્યાંથી આવી? આ તારી બેન છે ને મોટા ઘરની વહુ બનવાના સપના જોવે છે, એટલે કે મારા છોકરાને એને ફસાયો છે પ્રેમ જાળમાં, એટલે વહેલી તકે પાછી વાળી લેજે, નહીં તો તારી બેન છે ને જીવતી નહીં રહે. હા મુખી, હા તમારી જીભ ઉપર લગામ રાખજો. હા તમે જેની વાત કરી રહ્યા છો ને એ મારી બેન છે, અને મારી બેન કોઈ આલતું ફાલતું છોકરી નથી કે તમારા જેવાના છોકરાને ફસાવે. અને જુઓ, હા મારી બેન છે ને એ કોઈને પ્રેમ જાળમાં ફસાવે એવા સંસ્કાર મેં એને નથી આપ્યા. એટલે લગામ છે ને તમારા દીકરા ઉપર રાખજો. તો પછી ઘરે જઈને પૂછી દોજે, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણું થઈ જશે. હા હા, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એ તો મને ખબર છે, પણ તમે જે વાત કરી રહ્યા છો ને એ હાવ ખોટી છે, નહીવત છે. કારણ કે મારી બેન ક્યારે આવું પગલું ભરે જ નહીં. આમ તો કહે છે કે મારી બેનને મેં એવા સંસ્કાર નથી આપ્યા, અને આ પ્રેમના ખેલ ખેલે છે એ પણ તને ખબર નથી. મુખી, હા તમે ખોટે ખોટી વાત લઈને અહીંયા આવી ગયા છો, એટલે હું તમને કહી દઉં છું, મહેરબાની કરીને આવી ખોટી વાતો લઈને આ મારી વાડી ભણા નહીં આવતા ક્યારે. ખોટી વાત નથી, હું આ ગામનો મુખી છું, એટલે ખોટો હું ક્યારેય ન બોલું. જે સત્ય છે ને એ જ બોલું છું. જુઓ મુખી, હા પહેલાં તો તમે મુખી છો ને એટલે મુખી બનતા શીખો. હા છે ને શર્ટના બટન ખુલ્લા રાખવાથી કે આ કુર્તાના બટન ખુલ્લા રાખવાથી છે ને કોઈ મુખી નથી બની જતું, સમજાણું? એટલે પહેલાં છે ને હા પહેરવેશ પહેરતા શીખો, પછી મુખીપણાની વાત કરજો. અને બીજી વાત એ કે તમારા ગગાને સમજાવી દેજો કે મારી બેનની આજુબાજુ ન ફરકે, નકર ક્યાંક છે ને હા વાસ નાખવાવાળું કોઈ નહીં વધે. બસ હવે બસ, તારે જે કરવાનું છે ને એ કર. તું તારી બેનનું ધ્યાન રાખ, અમારી ઉપાધિ નહીં કરતો. હા તો પછી છે ને ઉપરાણું લઈને અવાય નહીં. આપણે આપણા ગગાને કાબૂમાં રખાય. હા મારી બેન છે ને હા મારી બેન છે ને હા રોડે રખડતી કાંઈ છોકરી નથી કે તમારા જેવાના છોકરાને ફસાવી અને એના ઘરની વહુ બની જાય. જુઓ, હા તમારા રૂપિયા છે ને તમને મુબારક, અને અમને અમારી ગરીબી મુબારક હો. હા એ જે હોય એ, તું છે ને તારી બેનનું બહુ ઉપરાણું ન લે. તું આ ગામનો સારો છોકરો છે ને એટલે હું તને ચેતવવા આવ્યો છું. બાકી તો તારી બેન છે ને આમ સપટી ઉગાડતા ખોવાઈ જાય, સમજો? હજી એવો કોઈ માયનોલાલ પેદા નથી થયો કે મારી બેનને છે ને આમ આંગળી અડાડી શકે. હા મુખી બાપા, હા વાત જો હાસી નીકળી તો મારી બેનનું ગળું દબાવી દેતા મને વાર નહીં લાગે. અને ભૂલ જો તમારા છોકરાની હશે ને તો એના કટકા કરી નાખતાય મને વાર નહીં લાગે, એટલું યાદ રાખજો. મારા દીકરાની ભૂલ છે જ નહીં. તારી બેને સામે આવીને એને પ્રેમ જાળમાં હું કામ ફસાયો છે કે એને સપના જોવે છે કે મોટા ઘરની વહુ બનવું છે એટલે. બસ મુખી બાપા બસ, બોલોમાં જરા ભાન રાખો. હા તમે મુખી થઈને આવા શબ્દો તમારા મોઢામાં શોભતા નથી. અરે મુખી હોય ને તો ગામની રૈયતનું ધ્યાન રાખે. આ શબ્દો તમારે તમારા દીકરાને કહેવા જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. હા વાત હું મારી બેનને પૂછી લે, અને જો આ વાત ખોટી નીકળી ને તો તમારા ગગાને છે ને હા તમારે જ્યાં હંતાડવો હોય ત્યાં હંતાડી દેજો. એને પાતાળમાંથી કાઢીને એના રાય રાય જેવા કટકા કરવાની તાકાત એ મારામાં છે હો. તું ઘરે જા એટલે તારો ગુસ્સો છે ને હકીકત જાણ્યા પછી બધો ઓગળી જશે. અત્યારે તું જાણ્યા વગર છે ને ખોટો પાવર મારી સામે નહીં કરતો. અને તું કહેશો કે મુખી છો તો ગામનું ધ્યાન રાખવું પડે, અને ગામનું ધ્યાન રાખવું પડે ને એટલે જ હું તારી બેનની ફરિયાદ લઈને અહીંયા આવ્યો છું. નહીંતર મેં કીધું એમ. કાંઈ વાંધો નહીં, હા વાત હું જાણીને જ રહે, કારણ કે આ તમારા શબ્દો છે ને અહીંયા વાગ્યા છે, એટલે છે ને અંધું હું જોઈ લે. અને બીજી વાત એ કે ફરી વાર હા વાત તમારે અહીંયા કરવા ન આવવું પડે એનું તમે ધ્યાન રાખજો. અને તમારા ગગાને તમે સમજાવી દેજો કે આ જે માર્ગે સીડ્યો છે ને એ માર્ગેથી આમ પાછો વળી જાય, નકર છે ને એ માર્ગમાં ક્યાંક ખોવાઈ જાય ને તો તમને ખબર નહીં પડે અને રાતા પાણીએ રોવાનો વારો આવશે. હું તને એ જ કહું છું કે તારી બેનને તું સંભાળીને રાખજે,
નહીતર એ ખોવાઈ જાય છે, સમજ્યો? હે ભાભી, આ મંગળસૂત્ર કેવું સરસનું છે નહીં? કેવું મસ્ત લાગે છે. તમારા ભાઈ કરાઈ આવ્યા 3 તોલાનું. હે, લગ્ન પછી પહેલી વખત મને આ મંગળસૂત્ર એણે મને ભેટમાં આપ્યું. મને મંગળસૂત્ર પહેરવું બહુ ગમે હો, પણ લગ્ન ન થયા હોય ને શું પહેરે? તો લગ્ન કરી લ્યો ને. લગ્ન શું કરે? કે છોકરો હોય તો લગ્ન કરે ને આમને શું કરે? મને ખબર છે. મુખી બાપા. હા હવે બસ ખબર છે ને તો મોઢામાં જીબડી રાખીને બેહો, બહુ બોલવાની જરૂર નથી. કરાઈ દે એની હારે તમારા લગ્ન કરાઈ દે. હા, તમારા ભાઈ આવે ને હમણાં એટલે વાત કરું કે સંધ્યાબેનને મુખી બાપાનો છોકરો ગમે. કરું વાત? અરે મારા ભાઈ સ્વભાવની તમને ખબર છે ને, આ ઓગળશે આગ મોઢામાંથી. હા, તમને મળ્યો ને મુખી બાપાનો છોકરો જ મળ્યો. હા, તમને ખબર છે. સંધ્યા, હા ભાઈ, હું માંડ્યું છે આ બધું? હે, હું માંડ્યું છે? હું હા, પછી છે ને મને પૂછ્યા છે, હવે ઘરની બહાર નીકળી છે ને તો તારી ખેર નથી. પણ છું છે હું એ તો કયો. હા હા, તારી લાડકી નણંદ ઓલા મુખીના દીકરા અરે ગામમાં હરે છે ફરે છે, આખા ગામને ખબર છે અને મને એ વાતની ખબર નથી. હા, જો ઓલો મુખી આવ્યો હતો અને ન બોલવાના વેણ મને બોલી નાખ્યો. હા, તો મારે છે ને મારે તો હા કાપો ને તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. પણ જો હવે યાદ રાખજે, હાસ પછી એનું નામે તારા મોઢામાં આવ્યું છે ને તો યાદ રાખજે, હું ભૂલી જાય કે તું મારી બેન છો. પણ ભાઈ, હું મુખી બાપાના છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? પ્રેમ કરે છે? અરે તને બીજો કોઈ છોકરો ન મળ્યો? એના છોકરાને પ્રેમ કરી બેઠી અને આ પ્રેમ છે ને એ હંધો ભૂલી જાજે. પણ તમને વાંધો શું છે મુખી બાપા છોકરા લગ્ન કરીને એને પ્રેમ કરે છે તો? હા છે ને, એના પ્રેમના સંબંધ છે, લાગણીના સંબંધ છે. આ તમે કોઈ દી કોઈને પ્રેમ નથી કર્યો ને એટલે તમને નહીં સમજાય. બસ કર, બોલવામાં ધ્યાન રાખ. આ ગામમાં મારા બાપની આબરૂ હતી અને હા આબરૂને નેવે મેકો ઊભી થઈ છે અને મારી વાત તું કાન ખોલીને સાંભળી લે. હાસ પછી છે ને એ ઘરની બહાર પગ ન મૂકવી જોઈએ, નકર યાદ રાખજે તારી તે ખેર નથી. તો એને ઘરમાં પૂરીને જ રાખવાના. હા, પૂરી રાખવાની ઘરમાં એને. માણસ જેવા સોવો કે ઢોર જેવા સોવો, એના ભાઈ સોવો કે દુશ્મન જોવો. શું કે મને તો ભાઈ લાગતા જ નથી કોઈ પણ ક્ષણમાં. હા, દુશ્મન જ દેખાય છે. બાકી હા, એનો ભાઈ હોય દુશ્મન જ સૌ, એનો દુશ્મન સૌ. કારણ કે અમને છે ને આબરૂ વાલી છે. હા, ગામમાં વાતું થાય ને એ મને જરાય ન પોહાય. છે આબરૂ? આબરૂ જેવી કઈ વસ્તુ છે તમારામાં? તમારામાં આબરૂ હોત ને તો તમે તમારી બેનની ભાવનાને લાગણીને હંધી વસ્તુને સમજી ગયા હોત. હા, હું બરાબર સમજુ છું. અહીંયા તો બાયડી જ નથી સમજતી તો બીજાના હું વખાણ કરવા? જો હા, વાત ઉલટાની તારે એને ખીજાવવું જોઈએ, એના બદલે તું એનો સાથ આપે છે. હું એક સ્ત્રી છું ને એટલે એની હંધી ભાવનાને હંધી લાગણીને સમજી શકું છું, એટલા માટે એની હારે છું. હા, જો હા, મારો મગજ હટે ને એ પહેલાં મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમારે બેયે ખાસ ધ્યાન રાખવાનું છે અને પહેલાં તારે કે આ મુખીના છોકરાનું નામ તારા મોઢા ઉપર ન આવવું જોઈએ અને તારા માટે હા ઘરની બહાર મને પૂછ્યા સિવાય પગ ન મૂકે અને જો એણે પગ મૂક્યો છે ને તો તારા માટે સારું ન થાય એટલું યાદ રાખજે. ભગવાન, તમને મારે કઈ રીતે સમજાવવા ને મને એ જ ખબર નથી પડતી. હવે આ સંધ્યાબેન છે એને પ્રેમ કરે છે એને લગ્ન કરવા માગે છે તો કરાવી દે ને બાપા. અને મુખી બાપાના ને તમારા વેર છે તો બહુ વર્ષો જૂના છે. અરે વેર ઝેર મારે કાંઈ નથી ને યારે, પણ જેને વેણ સાંભળ્યા હોય ને એને ખબર હોય. આ મુખી આવ્યો તો વાડીએ અત્યારે, હું બોલી ગયો ને તને નથી ખબર. જ્યાં અમીરી ગરીબીના ભેદ નડતા હોય ને ત્યાં પ્રેમ અને લાગણી ન હોય. હા, જ્યાં આ રૂપિયાવાળાને ગરીબને તોલતા હોય ને ત્યાં પ્રેમ અને લાગણી ન હોય. એટલે હું જે કહું છું ને એ બરાબર કહું છું અને તારે એનું ઉપરાણું લેવાની જરાય જરૂર નથી. અને આ બીજી વાર જો ઘરની બહાર એને પગ મૂક્યો ને તો યાદ રાખજે આ ઘરની અંદર તારા પગલાય નહીં હોય, એટલું યાદ રાખી લેજે તું. જા અંદર લઈ જાય ને, અને બીજી વાર મુખીના છોકરાનું નામ આ ઘરમાં ન આવવું જોવે, નકર ક્યાંક છે ને કોકના ઘેરે મોતના મરસ્યા ગવાહે. હાલો બેન, એને બીજું આવડે છે હું આમે મરસિયા ગાતા સિવાય. ભા હા, જ્યારે હું ગામમાં જતો ને ત્યારે તમને પેલા હા હું નામ છે રંભા માસી તમને બોલાવતા હતા કે તું તારી ઘેરે જા ને તો તારા બાને કહે છે
કે ઘણા ટાઈમથી મને મળવા નથી આવી, તો તારી બા મને મળવા આવે. આમ તો બહુ મને મળવા આવતી, આના છેલ્લા થોડાક સમયથી તો મોઢું નથી દેખાડ્યું. તો તું જીભનો એટલો બધો મોળો છે? તારે એમ ન કહેવાય કે રંભામાસી મારી બાતો નથી આવી શકતા, પણ તમે તો આવો. અરે બાપ, તમે પાછા ભૂલી ગયા. અરે આ રંભા માસીને છે ને થોડું આ પગમાં કેવરાવે હાલવે, મતલબ કે થોડુંક હાલે ને તો થાકી જાય, આ હાફી જાય, એટલે ઈ તમને કહે. આ તમે એના આમ જોવા જાય ને તો ખાસ બેનપણી છો, એટલે તમે બે એકબીજાને મળો નહીં ને ત્યાં સુધી એકબીજાને આમ મજા ન આવે. હા તો વાંધો નહીં, હું જઈ આવી એક વખત. પણ આમી પાછી મંદિરે જાય, બકાલું લેવાય જાય. સાગર, બાપુ હું થયું બાપુ? એટલે રાડે રાડું કામ? સાગર અહીંયા છે ને સંભળાય છે. હું ધંધા હાજરા છે તે. હું ધંધા હાજરા એટલે બાપુ તમે કહેવા શું માંગો છો? મને કાંઈ ખબર નથી, તમે કઈ વાતની વાત કરો છો? અરે ઓલી ભિખારણ રાજ્યની બેન, હું એની પાછળ પડ્યો છે. જરાક મોઢું સંભાળીને તો બોલો. ભિખારણ કોને કહો છો? અરે ઓલી સોડી રાજ્યની બેન ભિખારણ જ છે. અરે એ આ મોટા ઘરની વહુ બનવાના સપના જોવે છે, અને એ સપના હું ક્યારેય પૂરા નહીં થવા દઉં, સમજો? પણ બાપુ, હું અને સંધ્યા બે એકબીજાને હાસો પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને લગ્ન કરવા માંગીએ છીએ, તેમાં વાંધો શું છે? વાંધો હજી પાછો મને પૂછે છે, વાંધો શું છે? અરે આ મુખીના દીકરાને જેવી કન્યા જોતી હોય ને એવી લાવી દેવાની તેવડા તારા બાપમાં છે. અને નહીં 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 ભિખારણ, અને પ્રેમ છે ને એ પ્રેમ નથી, વેમ છે તારો. એને તો બસ આ મોટા ઘરની વહુ બનવું છે ને એટલે તને ફસાવ્યો છે. બસ બાપુ, તમે જે બોલો ને એ મનમાં આવે એવું બોલો છો. અને હું કહો છો તમે કે આ સંધ્યાને આ મોટા ઘરના આ પૈસાવાળું આપણું ખોવડું છે એટલે આ ખોવડું જોઈને મને પ્રેમ કરે છે એમ? હા બાપુ, એ વાત જરાય હાચી નથી. કારણ કે આ સંધ્યા મને પ્રેમ કરે છે, મારા ઘરને કે મારા પૈસાને નહીં. અને બીજી વાત કે એવું કોણે કહી દીધું કે ગરીબ ઘરની દીકરી હોય તો એનામાં સંસ્કાર ન હોય અને એ આપણા ઘરના લાયક ન હોય? બાપુ માની લીધું કે કદાચ એની પાસે પૈસા નથી, પૈસા ટકે એ નાનું ઘર છે, પણ જો સંસ્કારની વાત કરીએ ને તો કદાચ આપણા કરતાં પણ સારા સંસ્કારી માણસો છે. અને તું એમ પૂછે છે ને કે ગરીબ ઘરની છોકરી રહે એનામાં સંસ્કાર ન હોય, હું એવું નથી કહેતો, પણ એ છોકરીમાં સંસ્કાર નથી એવું કહેવા માંગુ છું. બાપુ, હું એને એટલી તો ઓળખું છું અને તમારો દીકરો છું. તમે આ ગામના મુખી છો અને મારી માના પેટે પાક્યો છો, એટલે કોણ વ્યક્તિ મારી માટે સારું છે અને કોણ સારું નથી ને એ તો હું એક નજરમાં પારખી લઉં છું. મને તો એવું લાગે છે બાપુ કે તમને એ લોકો ગરીબ છે ને એટલે એની હારે સંબંધ નથી જોડવો. ઈજ તમને ખટકે છે, ઈજ કહી દો ને બાપુ. પ્રેમ પ્રેમ પ્રેમ, અરે મેં મારી જિંદગીમાં ઘણા એવા દાખલા જોયા છે, પ્રેમ કરતા હોય ને એ ક્યાંય ખોવાઈ જાય છે, સમજો? બાપુ, મેં છે ને દિલથી અને હાસો પ્રેમ કર્યો છે, ખાલી નામ ખાતર પ્રેમ નથી કર્યો કે હું એવો માણાય નથી કે મારી પાછળ થોડુંક દુઃખ પડે ને હું એને મૂકીને હાલતો બનું. હું સમજુ છું તું હાચો જ છો, તે દિલથી જ પ્રેમ કર્યો છે, પણ એ છોકરી હું કરવા માંગે છે ને એ હું તને નહીં જણાવું. એ છોકરી હું કરવા માંગે છે ને એ તને ખબર નથી, એટલે તું એની જાળમાં ફસાઈ ગયો છો. ના, એવું નથી. એ ભલે પૈસા ટકે ગરીબ હોય પણ મનથી અમીર હોય, એના સંસ્કાર સારા હોય, એનામાં અભિમાન ન હોય, એ ઘરને સંભાળીને બેસે એવી હોય. જરા સમજવાની કોશિશ કરો ને તો સારી વાત છે. અને જો આ સંધ્યા આપણા ઘરમાં આવશે ને તો આપણા કુળને ને આપણા ખાનદાનને ઉજળું કરશે. આ પાણીમાં નાક નહીં બોળે. અને જો કોઈ બીજી છોકરી લઈ આવશો એનું હું લખી ખાધું છે? આપણું ખોડું તો પહેલેથી ઉજળું છે, પણ આ મેલું ન થાય ને એટલે હું તને છેલ્લી વાર કહી દઉં કે માં દીકરો જે કાંઈ કરવું હોય ને એ સમજી વિચારીને કરજે. હા, તમે માની જાઓ ને. આ કેમ તમે સમજતા નથી કોઈ વાતમાં? તમને કહું ક્યારની હું તમારી યારે વાતું કરું છું, કાન દઈને સાંભળા શું કરો, કાંઈક જવાબ તો દ્યો. અરે હું સમજું છું, પણ હું જે કહેવા માગું ને તું નથી સમજતી. જો હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો ગુનો છે, પણ પ્રેમ છે ને માણસ જોઈને કરાય.
હા તને ખબર છે સંધ્યા એ ઘરમાં જાહે ને તો ક્યારેય સુખી નહીં થાય. પણ એવું તમે અગાઉથી હું કામ વિચારી લ્યો છો? હા એ ને ઓલો સાગર બે એકાબીજાને કેટલો પ્રેમ કરે છે, એ બેયના લાગણીના સંબંધ છે, મન મળી ગયા છે બેયના. હું હંધોય જાણું છું કે એકબીજાના મન મળી ગયા છે અને એને એકબીજા પ્રત્યે લાગણી પણ છે. પણ તને ખબર છે હા મુખી અભિમાની છે. એને એના પૈસાનો એની સત્તાનો એને પાવર છે અને આવા ઘરમાં આપણી સંધ્યા જાહે ને તો સુખી નહીં થાય. હું કામ સુખી નહીં થાય? તમે બસ અત્યારથી નકરું ખોટું વિચાર્યા કરો કે મારી બેન સુખી નહીં થાય, મારી બેન દુઃખી થાય. એ સંધ્યાબેન છે ને એના ઘરના વહુ થઈ જાય ને એટલે એ લોકોને પ્રેમ લાગણી આપોઆપ ઉભરાઈ જાય. તમને ખબર છે? કારણ કે પછી તો એના ઘરનું સદસ્ય થઈ જાય. અરે તું સમજતી નથી. હા કૂતરાની પૂંછડી તમે 100 મહિના જમીનમાં દાટી રાખો ને તો એ વાંકીને વાંકી જ રહે. આ મુખીનું છે ને એવું જ છે, એ ક્યારેય નહીં સુધરે. અને જો મારી વાત સાંભળ, હું એનો પ્રેમનો વિરોધી નથી પણ હું એના હા મુખીનો વિરોધ કરું છું. કારણ કે એને લાગણી પ્રેમ હા સંબંધો હારે કાંઈ લેવા દેવા નથી. બસ એનું અભિમાન જ વાલું છે, એનો મર્તબો વાલો છે. તને ખબર નથી હા વાડી આવીને એણે મને શું કીધું છે? ન કહેવાના વેણ કીધા. જો એ જગ્યાએ તું હોત ને ત્યાં તો તું સંધ્યાને ના પાડી દે કે એની યારે બોલતી નહીં. અરે પણ ભલે ને કીધું, આપણે એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. આપણે ઘડીક વાર નાખવા વગર નપટું થઈ જવાનું. કોની હાટુથી? સંધ્યાબેન હાટુથી. જો. સંધ્યાબેન પ્રેમ કરે છે, તમે સંધ્યાબેન સામું ઝીરીક તો જોવો એમ. અરે કેટલું એની સામું જોવું. હા તું જે વાત કરે છે ને એમાં હું ક્યારેય માનવાનું નથી. તને કહી દઉં છું હા મુખીના ઘરમાં તો મારી બેનને હું ક્યારેય નહીં આપું, એટલે નહીં જ આપું. મને ખબર છે એનું ભવિષ્ય કેવું છે એ ઘરમાં. એનું ભવિષ્ય સારું જ છે એ ઘરમાં અને વધારે સુખી થાય આપણા કરતાં તો 10 ગણા એ લોકો રૂપિયાવાળા છે, 10 ગણા સુખી ખોયડું છે. અને આપણે ભરો તો સાગરભાઈ ઉપર રાખવો જોઈએ. આ મુખી બાપાનો દીકરો છે એ સંધ્યાબેનને કેટલો પ્રેમ કરે છે. અરે પણ હા રૂપિયાથી જિંદગી નથી જીવાતી. હે હા લાગણી અને પ્રેમ હોવો પણ જરૂરી છે, માણસ હોવું પણ જરૂરી છે. આ 5 માણસ આવ્યા હોય તો એને આવકાર દેવો જરૂરી છે. હા મુખી બાપાના છોકરાના આખા ગામમાં વખાણ થાય છે કે નહીં? પણ મુખીના થાય છે? એના ભલે ન થતા હોય. અને સંધ્યાબેનને જિંદગી કોની હારે કાઢવી? મુખી બાપા હારે કાઢવી કે સાગર હારે કાઢવી છે? અરે ભલે સાગર હારે કાઢવી પણ રહેવું તેના બાપ ભેગું જ ને એને. હા તું છે ને મારી વાત સમજતી નથી, આ ખોટી જીદ લઈને બેઠી છો. અને જો હા તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. હા સંધ્યાના લગ્ન હું ત્યાં નહીં કરાવું એટલે નહીં જ કરાવું. મારે છે ને મારી બેનને ઊંડી ખાઈમાં નથી ધકેલવી. અરે ઊંડી ખાઈમાં નથી હવે બાપા. આ ભારતીબાનો સ્વભાવ એ કેવો સારો છે, મુખ્યનો સ્વભાવ કઈ જેવો તેવો છે. આખા ગામમાં એની હંધાઈ વાતો કરે છે ને કે મુખ્યની જેવી તો કોઈ ના થાય આપણા ગામમાં. એટલા દયાભાવી સેવાવાળા છે. હા બધા વાત સાચી. આપણા ઘરનો મોભી તો રાક્ષસ છે ને. હે મોભી કેટલા વર્ષ જીવશે? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. અને સંધ્યાબેન એના ઘરની વહુ થાય ને એટલે આપોઆપ એને અપનાવી લે, સ્વીકારી લે અને એના પ્રત્યે લાગણી પણ જાગશે. શું કામ ને કે એના છોકરાની વહુ છે અને હર કોઈને છોકરાની વહુની આશા હોય, અપેક્ષા હોય. અરે હા તું મને ગમે એટલું કહે ને તું મારું મન નથી માનતું. હા તને ખબર નથી હા મુખી છે ને મુખી 1 નંબરનો હરામી માણસ છે. અને એને છે ને ક્યારેય છે ને હા મીરી ગરીબીના ભેદમાંથી ઊંચો નહીં આવે. હા તને ખબર છે આપણને એ હા રત્તીના ભાવે તોલે છે. અને જ્યાં આપણી ઇજ્જત ન હોય, જ્યાં આપણું માન ન હોય ત્યાં સંબંધ બાંધીને શું કામ? તું જ કે. હા તમને મુખીનો એક અવગુણ દેખાય છે પણ એના છોકરાના 100 ગુણ છે એ તમને નથી દેખાતા. આનો મતલબ તેવો છે ને કે મુખીના એક અવગુણની વાહે એના છોકરાના હંધાય ગુણ ઉપર પાણી ફરે છે, હંધાય ગુણ એના નકામા છે. હા એ વાત સાચી છે. હા શિશુપાલને ભગવાને ભૂલ માફ કરવાનું કીધું હતું પણ તો એ નહોતો સમજ્યો ને. આ મુખી એવો જ છે. હા ગમે એટલા મુખીને સમજાવો અને ગમે એવી વાત કરો ને તો એના પેટનું પાણી હલે એમ નથી. એટલે આપણે છે ને એ રસ્તે જવું જ ખોટું. એટલે આ વાત છે ને તું હવે બીજી વાર મને ન કરતી. સંધ્યાની ઘરમાં નથી દેવાની એટલે નથી જ દેવાની. બસ બીજી કાંઈ વાત નહીં. સંધ્યાબેન ને એની યારે મન મળી ગયું છે તો સંધ્યાબેનને એ ઘરમાં દઈ દ્યો ને બાપા. અને જો આપણે કદાચ સારું ઘર જોઈને સંધ્યાબેનને કદાચ ક્યાંક દેવું ને તો એના નસીબમાં દુઃખ હશે ને તો દુઃખ મળશે ને સુખ હશે તો સુખ મળશે. એ એના નસીબ લખાવીને જ આવ્યા છે. આપણે કોઈ કાંઈ નથી કરી શકવાના. આપણે તો એક માણસ છે ને, આપણે તો છે ને એક માણસ છીએ. બાકી હાંધુય લખવાવાળો ભગવાન છે કે નસીબમાં સુખ છે કે દુઃખ છે. જો હા દુઃખ હોય ને એનો કાંઈ વાંધો નથી. આ ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એનોય વાંધો નથી. હા પણ માણસને છે ને ઇજ્જત, માન, મર્તબો, મોભો, મીઠો આવકાર અહંતું હોવું જોઈએ. અને આ મુખીમાં એમાં એકેય લક્ષણ નથી. એટલે આ બીજી વાર આ વાત તું આ ઘરમાં ન કરતી. આ તને છેલ્લા શબ્દો કહી દઉં છું. સંધ્યાના લગ્ન ત્યાં નહીં કરાવવું એટલે નહીં જ કરાવું. હા કેવા ભાઈ છે મને તો એ ખબર નથી પડતી. હા કેટલા દાડા થઈ ગયા
આ સંધ્યા મને મળવા કેમ નહીં આવતી હોય? શું થયું હશે? એને મારા પ્રત્યે કંઈક ગેરસમજણ તો નહીં થઈ ગઈ હોય ને? સાગર, સંધ્યા, હા હું છે બધું? હા કેટલા દાડા થઈ ગયા ને તું મને મળવાય નથી આવતી? અરે એવું તો હું થઈ ગયું, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ. જો એવું કાંઈ હોય તો તું મને કહી શકે છે, પણ તને ખબર છે કે તું મને મળવા ન આવે, આપણી વાત ન થાય ને તો મને જરાય સારું નથી લાગતું. મળવા હું કેમ કરીને આવું? અને સાગર, તું જો ભૂલની વાત કરતો હોય ને તો ભૂલ કોઈ એકની નહીં, આપણા બેયની થઈ છે. આપણા બેયની ભૂલ થઈ છે એટલે? હા, એટલે તું કહેવા હું માંગેશ? આપણે બેય એકબીજાને પ્રેમ કર્યો ને એ આપણી ભૂલ. અરે આ હું બોલેશ તું? અરે એકબીજાના મન મેળા અને એકબીજાએ પ્રેમ કર્યો એમાં ભૂલ હે નહીં. હું તને પસંદ છું, તું મને પસંદ છે, આમાં હેની ભૂલ? તને નથી ખબર કે તે દી તું ને હું મેળાતા ને તે દી તારા બાપુ મારી વાડીએ આવ્યા હતા અને મારા ભાઈને જેમ ફાવે એમ બોલીને ગયા છે. ને મારા ભાઈએ મારી માંથી એટલી દહેજ કરી અને મને એમ કીધું કે તારા ઘરની બહાર નથી નીકળવાનું. અને આજે જો હું તને મળવા આવી હોય ને તો માં મુસીબતે આવી છું. એ મારા ભાભી મને થોડો ઘણો ટેકો કરે ને એટલે, નકર મને મારો ભાઈ આ ઘરની બહાર નથી નીકળવા દેતો. સંજય, એમ તો મારા બાપુએ મને કીધું હતું કે તારે એ છોડીને ભૂલી જવાની છે, એની હારે કાંઈ લગન વગન નથી કરવાના. પણ સંધ્યા, તું જ વિચાર ને, આપણે એકબીજાના પ્રેમમાં છીએ, આપણને એકબીજા વગર હાલતું નથી, તો હું તને કઈ રીતે છોડી શકી? મને ખબર છે જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ હું તને કરું છું. પણ આ તારા બાપુ અને મારો ભાઈ એ આપણને એક નહીં થવા દે. ના સંધ્યા, હું કહું છું તને, અંધું ઠીક થઈ જાય. હું સમજાવીને મારા બાપુને, અને તું તારા ભાભીને કહેશે ને કે તારા ભાઈને સમજાવ. આપણે પ્રેમથી વાત કરશું ને તો હંધાઈ માની જાય. તને નથી ખબર, મારો ભાઈ છે ને એ એક વેનીલો છે. મારા ભાભીના બાપા આવીને સમજાવે ને તો એ સમજે એમ નથી. પણ એકવાર હું મારા બાપાને મનાવી અને એમને જ લઈને આવું તો કદાચ ને તારો ભાઈ માની જાય ને. છો સાગર, તું રહ્યો મુખીનો દીકરો, અને મુખી આવીને મારા ભાઈને બે શબ્દ કહી જાય ને એટલે એ મારા ભાઈથી સહન ન થાય. અને બે શબ્દ હું મુખી બાપા આવીને તો મારા ભાઈને જેમ ફાવે એમ બોલી ગયા છે. અને આમ જો તમે વાત કરશો ને ઘરે, અને મુખી બાપા મારા ઘરે આવશે અને બે વાત કરશે અને વાતે વધારે બીજી વાતો વધશે. એના કરતાં તો આપણે બે એકબીજાને ભૂલી જાય ને એ જ સારું છે. ના સંધ્યા, તું ભૂલવાની વાત ન કર. આપણે કંઈક ને કંઈક તો રસ્તો કાઢશું, કારણ કે હું તારી વગર નહીં સેવી શકું. મેં તને હાસા મનથી પ્રેમ કર્યો છે. મેં હું કઈ ખોટા મનથી કર્યો છે? મેં તને હાસા મનથી જ પ્રેમ કર્યો છે. મને નથી ખબર કે આ મુખી બાપા અને મારો ભાઈ બે આપણને હક નહીં લેવા દે. પણ જો એકબીજાને પ્રેમ કરતા હોય ને તો પ્રેમમાં આવા નાની મોટી બાધાઓ તો આવતી રહેવાની. પણ આપણે એકબીજા ઉપર વિશ્વાસ કરીને આગળ વધવું જોઈએ. આપણે આપણા પરિવારને મનાવવા જોઈએ, ત્યારે જ આપણે એક થઈ શકશું. માની જા ને સંત. તારા પરિવારમાં તો તારા બાઈ છે, મારે તો જે છે ને એ મારા ભાઈ ને ભાભી છે. એટલે મારે તો મારો ભાઈ કે ને એમ જ કરવું પડે. હું તને ભૂલી નહીં શકું ક્યારેય, પણ આપણે બે એક થઈ શકીએ, આપણે બેના લગ્ન થઈ શકે ને એવું મને નથી લાગતું. ના, તું કહેતી ને કે તને ભગવાન ઉપર બહુ ભરોસો છે. તું તારા ભગવાન પાસે જે પણ માંગતી એ તારા ભગવાન તારું બધું પૂરું કરતા. હા, તો સંધ્યા, તું અને હું
એ આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે આપણે બે જોડે રહીએ, આપણે બેને જુદું ન થવું જોઈએ. સારું, હું મારા ભગવાનને એ પ્રાર્થના કરી કે એ મારા ભાઈને અને મુખી બાપાને બેયને સદબુદ્ધિ આપે. હવે બહુ ટાણું થઈ ગયું છે, હું જાઉં. બસ હા, મારો ભાઈ આવશે ને તો વળી પાછો મને ખીજાય. પાછી ક્યારે આવી? એનું કાંઈ નક્કી નથી. જો મને એવો મોકો મળશે ને તો હું તમને મળવા આવી જઈ. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. હા. બેટા સાગર, કાં ઉદાસ બેઠો છે? શું થયું? કે ને તબિયત ખરાબ છે? ના બા, તો શું થયું? તબિયત તો હોળે કળાએ છે, તો પણ બા મારી આ પ્રીત મધરી હટવાઈ છે. મારી નાવડી આ દરિયા ઝોલા ખાય છે. બા, શું લાગે તમને દરિયો પાર કરી શકશે મારી આપણી? બેટા એક વાત કહું, જેની હાસ્ય પ્રીત હોય છે ને ભગવાન એની જ તો કસોટી કરે છે. અને અત્યારે તારી કસોટી હાલે છે. ભગવાન તારી પરીક્ષા લે છે કે તારી પ્રીત કેટલી હાસ્ય છે. અને જો એ આ પ્રીતને ડગમગાવે છે ને એનો અર્થ એમ થયો કે તું કેટલો અડગ છે, તું કેટલો મજબૂત છે, તારી પ્રીત કેટલી હાસ્ય છે એ જોવે છે કે તું ડગી તો નથી જાતો ને. ના બા, હું સંધ્યાને હાજર હૃદયથી પ્રેમ કરું છું. એની વગર બીજી સ્ત્રીની કલ્પના પણ ના કરી શકું. એની હારે મારા લગ્ન નહીં થયા ને તો હું આખી જિંદગી આખો ભાવ કુંવારો રહી. માડી, મારો દીકરો આટલો પોસો હોય, આ મજબૂત ન હોય? ગમે એ થાય, તારે તો એવું નક્કી કરવાનું કે ભગવાન જો મને મારી સંધ્યા ન મળી ને તો હું તારી હારે લડી જઈશ. એને બદલે તું તો એવો પોસો પડી ગયો. આ જો તારો ઠાકર હસે છે ઉપર કે આની પ્રીત આટલી આછી છે કે ઈ રોવે છે. ના બા, આવો જ છે હોય. એવું નથી. એવું હોય છે ને કે જ્યારે પોતાનાને પામવામાં કોઈ આડું આવે ને ત્યારે ધીરજ નથી રહેતી. ત્યારે મન ડગમગી જાય છે. ત્યારે જંગ લડવાની હોય. બધું હમું ઉતરે તો ભગવાનને યાદ કોણ કરે? પણ જો આવું કંઈ થાય ને તો જ ભગવાન યાદ આવે. અરે ભગવાનને કેટલી પરીક્ષાઓ દેવી પડી છે, એવી તો તારે દેવી નથી પડી. પણ બાપ, અહીંયા તો સંધ્યાના ઘર તરફથી પણ એનો ભાઈ રોકે છે અને આપણા તરફથી મારા બાપુ. કોઈ અમને બંનેને એક થવા દેવા નથી માંગતા. તોય થાહો. કઈ રીતે? તારી માં બેઠી છે અને જ્યાં માની શક્તિ કામ કરે ને ત્યાં કોઈ જીતી ન અગે. અરે હવે તો હાચી જંગ લડવાની છે અને એ જંગમાં તારી હારે તારી માં છે. જોજે, આજ તારી માં તારી પ્રીતની નાવડીને ઓલે પાર ઉતારશે. હા, શું કહો છો માં? હા બેટા, તમે મારો સાથ આપશો? તું હજી સ્ત્રી શક્તિને ઓળખતો જ નથી કે સ્ત્રી છે ને જ્યારે જંગે ચડે ને ત્યારે એ લડી જાય છે તો મારો દીકરો પણ જીતી જ જાય. હા બા, શું તમે મને સાથ આપતા હોય ને તો મને વિશ્વાસ છે કે મારી આ પ્રીત મધદરિયે નહીં અટવાય. નહીં અટવાય. મારી નાવડી કિનારે જરૂર પોકશે. જરૂર પોકશે. એટલે આજથી મારા દીકરાની આંખમાં એકે આંસુ નહીં આવે. નહીં. આ જો આ મોતી બનીને ખીલશે
હા બા. સો બેટા, જ્યારે આપણે સારું કામ કરવા નીકળ્યા હોઈએ ને ત્યારે હંમેશા આપણો ભગવાન આપણી સાથે જ હોય છે, પણ આપણે એને પારખી નથી શકતા. અને એ શક્તિ જ્યારે આપણામાં આવી જાય છે ને ત્યારે આપણને કોઈ હરાવી નથી શકતું. એટલું યાદ રાખજે. અને આ તારી માના શબ્દ છે. હા બા. હમ? આ વાત તો તમારી એકદમ હાસી છે હો. બસ હવે મારો દીકરો ક્યારેય રડશે નહીં, હા પણ લડશે. હા બા. હવે તમારો આ દીકરો અંધાઈને બતાવી દે કે એણે છે ને હાસી પ્રીત કરી છે, હા, અને એ હાટું એ આખા સગત તારે લડી જાય. ભડનો દીકરો છે તું, ભડનો. જા કામે સાઈડ. હા બા. હું મોઢું સડાવીને બેઠા છો. તારે શું વચ્ચે બોલવાની જરૂર હતી? બરાબર છે, બરાબર છે. આપણો છોકરો જે કાંઈ કરી રહ્યો છે ને એ સારું નથી કરી રહ્યો. ના, આપણો દીકરો છે અને આપણે એના વડીલ છીએ, એટલે આપણે જે કરીએ એ સારું અને હાચું. એમ કેમ? એને જીવવાનો અધિકાર નથી? એને કોઈને પસંદ ન કરી શકે? એ એની જિંદગીના નિર્ણય ન લઈ શકે? અને છોકરી હારી છે આપણે જાણીએ છીએ, તમે જાણો છો, પણ તમારું છે ને આ મુખીપણું તમને નડે છે. નહીં, જો એ ભિખારણ આપણા ઘરમાં આવશે ને તો મારી આબરૂને કાળે ટીલી લાગી જાય. એ બાજુ તે નથી વિચાર્યું જરાય? સરસ. આજે તમારા માથે આ મુખીની પાઘડી છે એટલે તમે મોટા થઈ ગયા. આપણી ગરીબીના બધાય દાડા ભૂલી ગયા. ત્યારે લોકો આપણને ભિખારી કહેતા હતા તો ત્યારે તમને સારું લાગતું હતું, રોતા હતા તમે મારી પાસે. અને આજે હું ગામના મુખી બની ગયા, પાઘડી આવી ગઈ એટલે હવે તમે ઊંચા થઈ ગયા. એમ તમારી અવકાત ઊંચી થઈ ગઈ. અરે જરાક તો માન મર્યાદા હોવી જોઈએ ને. જો એને પ્રેમ જ કરે છે આપણા છોકરાને તો એને મોઢું નથી કે એના ભાઈને વાત કરે ને એ માગું લઈને આવે. અને મારા બેટા કાંઈ આપણને ખબર ન પડવા દીધી અને આપણા છોકરાને ચડાવીને એ મારી સામે થઈ ગયો. હું પ્રેમ કરું છું, બાપના મોઢે આવી વાત કરતા એને શરમ નથી આવતી? ન આવે. ઈખું થાળીને વેલણ લઈને ઢંઢેરો પીટે કે હું મુખીનો દીકરો ને હું ઓલીને પ્રેમ કરું છું. એ તો સારું છે, હાચો પ્રેમ કરે છે, પણ સાચી વાત. પણ એક વાત તમે મને કહો, ગામમાંથી કોઈ તમને ફરિયાદ કરતું આવ્યું કે તમારા દીકરાએ અમારી બેન દીકરીઓ હારે મસ્કરી કરી, મજાક કરી? નહીં ને? ઊંચી નજર કરીને કોઈને જોતો નથી, કારણ કે એ એકને જ પ્રેમ કરે છે અને એ છે સંધ્યા. બાકી જો આપણો છોકરો એવો ઉલાળ્યો હોત ને તો 17 જણની ફરિયાદ આવી હોત. તો આપણે તો અભિમાન કરવા જેવું છે કે આપણો દીકરો સારો છે. અરે હું એમ નથી કહેતો કે આપણો દીકરો ખરાબ છે, આપણો દીકરો સંસ્કારી જ છે, પણ આ ભિખારણને જ્યારથી મળ્યો છે ને ત્યારથી એની બોલી બોલવા લાગ્યો છે. એટલે હું કહું છું કે વહેલી તકે પાછો વાળી લેજે, કારણ કે એ બેના સપના ક્યારેય પૂરા નહીં થાય. ના, કોઈ પણ માણસને ભિખારી કહેવાથી એ ભિખારી નથી થઈ જતો. આ તો તમારા ગંદા વિચારો છે કે તમે કોઈને ભિખારીની નજરથી જોવો છો અને તમે તમારો ભૂતકાળ ભૂલી ગયા. જ્યારે લોકો પાસેથી સાય માગીને આપણે ખાતા હતા અને લોકો આપણને ભિખારી કહેતા હતા, એ તો હું તમને કહેતી નહોતી, તમને ખરાબ લાગે એટલે. પણ હજી સમજી જાઓ, મોડું નથી થયું. આપણો દીકરો જે કરે છે ને એ બરાબર કરે છે. એના પ્રેમને ને એને સમજો તમે, નહીં તો પસ્તાશો. પસ્તાવાનો વારો તો તમારો આવશે. જો એ સોડી આ ઘરમાં આવી અને બધું લપેટીને વહી જશે ને ત્યારે તમને ખબર પડશે કે હું જે કહેતો હતો એ બરાબર જ હતું. કેમ? તમે એવા હતા? નહીં ને? હું કામ બીજા માટે એવું વિચારવાનું? બીજા માટે હું નથી વિચારતો, બીજું નથી વિચારતો, પણ હું મારા દીકરાનું વિચારું છું ને એટલે જ હું કહું છું કે આ રાયજો અને એની બેન બેની નજર આ ઘર ઉપર છે, એટલે એના ડોળા આપણા ઘર ઉપર પડે ને એ પહેલા આપણા દીકરાને સમજાવી દેવો જરૂરી છે, નહીતર પછી ન થવાનું થશે. મારી એક વાત સાંભળી લેજો,
એ બે એકબીજાને હાસ્યો પ્રેમ કરે છે ને એટલે આપણો દીકરો એની પાસેથી કાંઈ નહીં માગે અને પેલી એમ નહીં કે મને હારેથી કંઈક સડાવો. એ આવશે, આપણું ઘર ઢાંકી દેશે. હજી કહું છું, મોડું નથી થયું. સમજી જાવ તો ઘણું છે, અને નહીં સમજો ને તો રોવાના દાડા આવશે. મારે નથી સમજવું, તું સમજ અને સાગરને સમજાય. નહીતર છે ને મેં કીધું એમ ન થવાની થશે. કોનું મોત મારા હાથે લખ્યું છે ને એ કાંઈ નક્કી નહીં થાય. હા, પછી તો જેલ પણ તમારા જ ભાગે આવશે ને. જેલ હું ભોગવી લઈશ, પણ એ છોકરી આપણા ઘરમાં ન જોવે એટલે ન જોવે. બરાબર? મુખી, એક વાત યાદ રાખજો, મોટો અવાજ કરવાથી હાસાને તમે દબાવી નહીં શકો, એના પ્રેમને તમે નહીં દબાવી શકો. હું તમારા ઘેરે જ આવતી હતી. હા શું કહું ને, તો હું પણ તમારી પાસે જ આવતી હતી તમને મળવા હાટું. હા જોવો ને, હા માઠી દશા બેઠી છે ઘર ઉપર અત્યારે અમારે અને તમારે બેયને. અરે મને તો એ ખબર નથી પડતી કે હું આનો રસ્તો કેમ કાઢે. મારો સાગર રાતનો ખબર નહીં કલાક 2 કલાક હૂતો હોય તો ભલે, પણ આખો દી રોવે ને સવારે જાગે ને તો એ આંખ તો એવી ને ટેટાસ એવી થઈ ગઈ હોય. મને લાગે છે રોઈ રોઈને હૂતો હશે. નથી ખાતો નથી પીતો, બસ ખાંભલે માથું નાખીને બેય રહેશે. તો અમારા સંધ્યાબેનની પણ એ જ હાલત છે બા. નથી ખાતા કે નથી પીતા, બસ આખો દી રૈડાસ કરે છે. શું કરવું ને એ જ ખબર નથી પડતી. આમાં તો મારો જીવ છે ને અડધો થઈ ગયો છે ને રડતા રડતા જોઈને. પણ એક વાત કહું, ભલે ગમે એ થઈ જાય, પણ મારે મારા સાગરને સુખી જોવો છે. અને ગમે એમ કરીને જો તમે સાથ દેતા હો ને તો આપણે બેઉને ભેગા કરવાસ. બા હું તો તમે કહો ને એ હંધી વાતમાં તમારો સાથ આપવા તૈયાર છું. કારણ કે આ સાગરભાઈના અને સંધ્યાબેનનો એક જીવ થઈ ગયો છે. બેના મનને જીવને હંધુય મળી ગયું છે. સાગર તો કહે છે કે જો મને મારી સંધ્યા નહીં મળે ને તો હું ઝૂરી ઝૂરીને મરી જાય, પણ હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. ત્યાં અહીંયા પણ એમ જ છે. આ સંધ્યાબેન કૂવો બુરવાની વાત કરે છે. કેટલા સમજાવ્યા બા, કોઈ વાતમાં સમજતા જ નથી. હવે તો માતાજી કંઈક રસ્તો બતાવે ને તો સારું છે. જો મારી સંધ્યા તમારે ત્યાં અમાનત છે, એને કાંઈ ન થવું જોઈએ હો. બા ગમે એ થાય. એને કાંઈ નહીં થાય. એ સંધ્યાબેન મારી નણંદ નહીં પણ મારી દીકરી જ છે. હું એને મારી દીકરીની જેમ સાચવું છું. મને મારા કરતાં પણ વધારે એની ચિંતા છે. પણ એના ભાઈ અને મુખી બાપા કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. બસ એ બેયને તો પોતાનું વેરઝેર જ દેખાય છે. અહીંયા મુખી બાપાને એની દીકરાની ખુશી નથી દેખાતી અને ત્યાં મારા ધણીને એની બહેનનું દુઃખ નથી દેખાતું. કાંઈ નહીં, મુખીની વાતને તમે ધ્યાનમાં ન લેતા. એની સામે તો હું લડી લઈશ, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી મારી સંધ્યા મારી જ રહેશે. મુખીનું હાલવાય નહીં દઉં. એ મુખી હોય તો ગામના, ઘરમાં તો એ મારા ધણી જ છે ખાલી. હા તમે કહો ને એ વાત સાચી છે. હે દિવસે મુખી બાપા આવીને મારા ઘરવાળાને કેટલું બોલી ગયા હતા એ તમને ખબર છે? હા રાજ છે ને રાજી ખુશીથી કીધું હોત ને તો લગ્ન એ કરાવી દેત, પણ મુખી બાપા એવું બોલી ગયા કે આ તમે ભાઈ બહેને સારી રમત રમી છે એ કે મોટા ઘરની વહુ થવા હાટું, રૂપિયા પડાવવા હાટું. અને પાછા હું કે ખબર છે મુખી બાપા, તમારા જેવા ગરીબ માણસ તો અમારા પગની ધૂળ બરાબર કહેવાય. તમારી તો એ કે હેસિયત કે ઓકાત નથી કે અમારી સામે ઊભું રહેવાની કે અમારી બરોબરીમાં બેસવાની કે. આ મુખી છે તો મારો ધણી, પણ એના ધોળામાં ધૂળ પડી. સમજ તો કા નથી કે છોકરાઓનું સુખ શું હોય. એને એની સામે તો હું લડી લઈશ, તમે ઉપાધિ ન કરતા. પણ હું એમ કહું છું, જો તમે કહેતા હો ને સાથ દેતા હો ને તો આપણે બેવ મળીને સાગર અને સંધ્યાને એક કરીએ. બા તમે જે કહો ને એ હંધી વાતમાં હું તમારી હારે જ છું. હા રાજને મેં કેટલા સમજાવ્યા છે કે તમે મુખી બાપા હા હું કામ જોવો છો. હા સાગરભાઈ ભારતીબા એ બે મા દીકરો કેવા હારા છે, અને મુખી બાપા આજે નહીં તો કાલે એના હોવના રૂપમાં સ્વીકારી જ લે. અરે એ સ્વીકારે કે ન સ્વીકારે, આખો દી એને થોડું સંધ્યા હારે રહેવું છે મારે ને. હું સમજી લે. હા પણ મારો ધણી સમજતો નથી. એ એમ કહે છે કે એ નાના વિસરવાડાના ઘરમાં ન દેવાય. બસ તો
તમે મને સાથ દેશો ને? હા બા, આ તમે જે કીધું ને એ હંધી વાતમાં હું તમારી હારે જ છું. બસ. સારું, હું હવે મારા કામે જાઉં છું, પછી મળું તમને. અને હું સંજયબેનને હારા સમાચાર આપી દઉં છું. એ હા. હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. સાગર, સાગર, હા બા. બાપ, હા તમે ક્યાં જઈએ એવા? હું વાડિયાથી આવ્યો ને ત્યારનો તમને ગોતતો હતો કે બા દેખાતા નથી. હા, બા ક્યાં ગયા છે? સાગર, હમ મારું હસતું મોઢું જોઈને તને કંઈક એવું નથી લાગતું કે હું કંઈક સારા સમાચાર લઈને આવીશું? હવે તમારું હસતું મોઢું જોઈને લાગે તો છે એવું, પણ મને કઈ રીતે ખબર પડવાની કે તમે વળી કયા હારા સમાચાર લાવ્યા? હા, પગલાની બહેને પાડી આવી કે હું? ના બેટા, એ સંધ્યાન ભાભી મળ્યા હતા. જીજ્ઞા ભાભી? હા, તો ઘણી વાતું કરી અમે, હા ઘણી વાતું કરી. ઈ કહેશે કે મારો ધણી માનતો નથી અને તમારા ધણી માનતા નથી, એટલે કે તાર બાપુ. હા હા હા. તો તારા બાપુને ને રાજને બેવ કાંઈક હામામાં મળ્યા હશે ને ન બોલવાના વેણ બોલ્યા હશે હા, હા, ને હા. ઝઘડાઈ થયા હશે. એ તો મને ખબર છે. ખબર છે ને? હા, એકવાર મને સંધ્યા મળવા આવી હતી ને હા. ત્યારે મને હંધી વાત કરી હતી કે મારા બાપુએ છે ને હા રાજભાઈના ખેતરે જઈને રાજભાઈના હારી પેટના ખખેડાવ્યા અને નો બોલવાના બોલ્યા. એમે બોલ્યા ને એમે કીધું કે બીજી વાર જો હું આ બધું સાંભળીશ ને તો ટાંટિયો તોડી નાખીશ. એટલે એટલા બધા ઈ તો આકરા થઈ ગયા હતા. પણ મેં તો છે ને જીજ્ઞાબેનને કહી દીધું. શું કીધું? મેં કીધું કે મારા ધણી છે ને મુખી હોય ને તો ગામના, મારા તો ધણી જ છે. મારી ઉપર વટ હું એને નહીં જવા દઉં. એ ગમે એ કરશે પણ એની સામે હું લડી જઈશ. અને જીજ્ઞાબેને એમ જ કીધું. એ કે બા, જો તમે મને સાથ દેતા હો ને તો મારા ધણી સામે હુંય લડી જઈશ. એટલે પછી મારામાં વધારે હિંમત આવી હા કે સંધ્યાની ભાભી સંધ્યાની કોર છે અને હું તારી કોર છું, હા બા. અને અમે બંને અમારા છોકરાની કોરે છીએ ને, એટલે પછી જંગ તો આપણે જ જીતવાની છે. તો સાંભળ, અમે બંને મળીને નક્કી કર્યું છે કે પણ બા, તમને શું લાગે છે આ બધું નિર્વિઘ્ને હરે હથરે પડી જાય? બેટા, જ્યાં સ્ત્રી શક્તિ કામ કરતી હોય ને ત્યાં સામે કોઈ ઊભું ન રહી શકે. એટલે તું ઉપાધિ કરમાં. તે મને તારી નાવડી મારા હાથમાં આપી છે ને, હા બા. અને સંધ્યાએ એની ભાભીના હાથમાં. થઈને બે શક્તિ ભેગી. હા. જો એક શક્તિ બધું કરી શકતી હોય તો પછી બે શક્તિ ભેગી થાય ત્યારે હું ન કરી શકે. હા બા, એ વાત તો તમારી હંધી હાસી કે સ્ત્રીમાં એટલી તાકાત છે કે જો એકવાર ઈ ધારે ને તો એ ગમે એ કામ પાર પાડી શકે એમ છે. હા, એ જેને ધારે એને ભેગાઈ કરી શકે અને ધારે તો બહેનને જુદાઈ કરી નાખે, નોખાઈ કરી નાખે. હા બા. એટલે તું હવે ઉપાધિ કરતો નહીં. હવે હું અને જીજ્ઞાબેન આ લડત લડશું અને પછી જો ઓલા બેવ ક્યાં અને તું ને સંધ્યા ક્યાં. હા બા. હમ? જો તમે કીધું એમ થયું ને તો મને મારો પ્રેમ મળી જાય, મારી સંધ્યા મળી જાય. હા, અને આ શું કહું, મેં જીજ્ઞાબેનને કીધું કે મારો સાગર જેમાં રાજી ને એમાં હું રાજી. આ જ શબ્દો એણે કીધા કે મારી નણંદ જેમાં રાજી ને એમાં હું રાજી. બસ. અને છે ને એક વાત યાદ રાખજે, ભગવાન જેને મેળવવા માગે ને
આખી દુનિયા એની કોર થઈ જાય. હા બા, એ તો છે. હે ને? જો ઉપરવાળો ધારે ને તો એ ગમે તે કરી શકે, અને એના લેખમાં કોઈ મેખ ન મારી શકે. ન મારી હકે એટલે મારા રાજા હવે ખાઈ પીને કર મજા. હો હા ને? બા. હાલ હું કામે જાઉં. હા હા. એ હાશ. સંધ્યાબેન, હું બેન બકિયારનો તમારો જીવ બાયડા કરો છો અને રેડા કરો છો. આ તમારા રડવાથી હંધું હારું થઈ જાય. તમે મને એ કહો તો પહેલા. તો હું કરું ભાભી? રોવ નહીં તો હું કરું? મારો ભાઈ એકલો બે નથી થતો. હું હંધુય સમજુ છું બેનબા. અને આ તમે ક્યારના ગાંડાની જેમ રેડા જ કરો છો. આમ જુઓ, હવે છે ને આ તમારા રડવાના દિવસો હાવ પૂરા થઈ ગયા. તમારા માટે તો હવે સોનાનો સૂરજ ઉગવાનો છે. કેમ એવું તો શું છે? પેલા મોઢું જરીક હસતું રાખો ને તો મને તમને આમ બે મીઠા શબ્દ કહેવાનું મન થાય. હવે તમે આમ ભૂતની જેમ ગાંડાની જેમ રેડા કરશો તો પછી મારે તમને શું કહેવું? હવે તો મોઢું રાખું ને એવી કોઈ વાત નથી. તમે કંઈક વાત કરો ને તો ખબર પડે. હું વાત કરીને તો તમે હસવા મોઢાની ક્યાં કરો? તમે તો ઓલા ડેડકાની જેમ ઉલડવા માંડવાના છો. કેમ એવું તે શું છે ભાભી? સો બેન, હવે છે ને તમે કોઈ વાતની ઉપાધિ કરો માં. હા, હું તમારી હારે છું હંધી વાતમાં. જો ભાભી, આપણે આજે કરવા જઈ રહ્યા છીએ ને એમાં કંઈ થાય નહીં તો સારું. તમને તમારા ભાભી ઉપર ભરોસો નથી? છે ને? બસ તો પછી. અને આ તમારા ભાઈને તો હું પૂગીને પાછી વળે તમ તારે એની ઉપાધિ કરો માં. ભાભી, આ બધું હાથમાં તમે પતિ તો જાહે ને? હંધુય પતી જાય. માતાજી હવ હારાવાના કરશે, એની ઉપર ભરોસો રાખવાનો. એ જે કરશે ને એ હંધુય જોઈ વિચારીને તમારા હારા હાટું જ કરશે. અને તમારા નસીબમાં જે લખ્યું હોય છે ને એ જ થાહે. એટલે હવે આ રડવાનું બંધ કરો અને જરીક છે ને આમ દાંત કાઢો, દાંત. હા ભાભી. હા, પણ તમારે દાંત ન કાઢવા હોય તો હું પછી ભારતીબાને કહી આવું. ના એવું ન કરતા. આ તમે ને ભારતીબાએ ભેગા થઈને જે આ વાત કરી છે ને આપણે એમ જ કરશું. હા, તો કેવા મોઢામાં આમ લાડવા ફૂટવા માંડ્યા કે ગુલાબજાંબુ મોઢામાં આવવા માંડ્યા? એ વાત તો સાચી હો તમારી. હવે ખાહો ને કે ખાહો પણ નહીં. નહીં, આમ તો હાલશે નહીં ખાવ તો તમ તારે 4-5 દી વાંધો નહીં તમ તારે. હવે તમને ભૂખે નહીં લાગી હોય ને તમારી ભૂખે મરી ગઈ છે ને કે આમાં કંઈક નાખવું છે પેટમાં હવે? ના હો, મારી ભૂખ મરી ગઈ. આ તમે જે મને વાત કરી ને એનાથી તો મારી ભૂખ તરે બધું વયું ગયું. લ્યો, મન તે મૈસે કે બેન બહાર ખાઈ જાહે ડેડકાની જેમ કૂદકા મારવા મળશે. ઝટ કે ભાભી હવે મને ભૂખ લાગી, મને ખાવાનું આપો. પાણી તો ભૂખ જ મરી ગઈ. સારું, મારે એટલો અનાજ તો બચશે ઘરમાં. રોટલા તો મારે એટલા ઓછા ટીપા. એ વાત સાચી હો તમારી. હવે આમ ઊભા થાવ ને ખાવા હાલો, હરખાઈ ગયા હોય તો હાલો. હાલો. અને છે ને હવે કોઈ વાતની ઉપાધિ કરતા ને હસતું મોઢું રાખજો હવે. હા. એ ભગવાન, ઊભી થવામાં કલાક એકની વાર લગાડે એટલે જ કહું ખાતા હોય તો. જીજ્ઞાબેન, બધી તૈયારી થઈ ગઈ છે ને? હા ભારતીબા, હંધી તૈયારી થઈ ગઈ છે. કોઈ વાતની તમે ઉપાધિ કરતા નહીં. તો સાંભળો બેવ જણા, અમે બંને જણાએ નક્કી કર્યું છે કે લગ્ન કરાવીને તમને બેવને આ ગામમાંથી બહાર મોકલી દેવાશે. અને સાંભળો, ત્યાં તમને કાંઈ તકલીફ નહીં પડે. ને જે પણ કાંઈ જોઈતું કારવતું હોય ને તો મને જીજ્ઞાબેનને કેવડાવી દેજો, બધુંય પોખતું થઈ જાય. હા,
કંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તમે તારે કેણ મોકલાઈ દેશો. તમને હંધી વસ્તુની હાજર થઈ જાય. અને આમ જોવો, તમે બેસીને જરાય મનમાં મૂંઝાતાય નહીં કે બીકે ન રાખતા. પણ બા, તમને એવું નથી લાગતું કે આપણે આ જે કરવા જઈ રહ્યા છે એ હંધુય ખોટું છે? આમાં મારા બાપુની અને હા રાજભાઈની ઇજ્જત જાય. હું એ જ કહું છું કે આપણે આવું કરશું ને તો મારા ભાઈની ને મુખી બાપાની બેયની ઇજ્જત ઉપર પાણી ફરી વળશે. એ જે થવું હોય ને એ થાય. હા, તમે આબરૂનું વિચારી અને તમે તમારા બેનું ભવિષ્ય બરબાદ કરશો. હા, તમારા ભાઈને તમારે નથી પડી તો તમને હું કામ એની પડી છે? એ જે થવું હશે ને એ થાય, જોયું જાહે. સમજાવો ને ભારતીબા, તમે જા બે છોકરાઓને. સાચી વાત છે સાગર. મેં તને સમજાવ્યું હતું ને કે જ્યારે બે શક્તિ ભેગી થાય ને ત્યારે એની સામે કોઈ ન ઊભું રહી શકે. તો પછી તમે બીવો છો એનાથી? હું ને જીજ્ઞાબેન છીએ ને તમારી હારે, પછી બીવાનું કોનાથી? જીજ્ઞા, હું માંડ્યું છે આ બધું? અમારી ઘરવાળી થઈને અમારી બહેનને ભગાડવાના સપના જોવે છે. એને અહીંયાથી તારે દૂર મોકલવી છે. હે, આવું કરતા તને જરા શરમ ન આવી? ભાઈ ભાઈ, આમાં બધું મારું. તું મૂંગી રે, વશમાં નહીં બોલતી કાંઈ. હા બેન, તમે સુપ્રિયો, હવે હંધી વાત હું જ તમારા ભાઈ હારે કરી લે. તમ તાર ભલે એ મને મારી નાખતા. હા, તમને જરાય શરમ આવી તો મને શરમ આવે. એટલે તું કહેવા હું માગસ? અમારી બેનને આ ગામમાંથી ભગાડી અને તું મારી આબરૂ પર કાળો ડાઘ લગાડવા માંગે છે? હા, તમારી આબરૂ પર કાળો ડાઘ સમજો જે સમજો ઈ. તમારી બેનને હું ભગાડવા માંગુ છું કારણ કે તમે તો રાજી ખુશીથી બેન બના લગ્ન કરાવવા માટે તૈયાર હતા ને. તમને બેને તમારા સ્વાભિમાન જ નડતા હતા તો તમારા સ્વાભિમાન, તમારા અભિમાન જે હોય ને ઈ તમારી પાસે રાખો. અને તું પણ તારા ધણીની આબરૂ ધૂળમાં મેળવવા ઊભી થઈ. જરા પણ લાજ શરમ ન આવી? ના, ન આવી. આજે તમે આ મુખી થઈને આવ્યા છો ને એટલે તમને કાંઈ ખબર નહીં પડે. કારણ કે તમારી બુદ્ધિ આ તમારી પાઘડીમાં બંધાઈ ગઈ છે. પણ જો એક બાપ થઈને આવ્યા હોત ને તો તમને તમારા દીકરાની વેદના ખબર પડી હોત. હા, તમે હંધાય ભેળા મળીને અમારી આબરૂને ધૂળમાં મેળવવા ઊભા થયા છો. પણ આવું છે ને હું કોઈ કાળે નહીં થવા દઉં. હાલે ઘર ભેગી નહીં થાવ બે હાલો. એ નહીં થાય. નહીં આવે. જો આ મારા ઘરનો મામલો છે. હું તમારી હારે નહીં, મારી બેન હારે વાત કરું છું. ના. એટલે વચ્ચે ન બોલો ને એમાં સારા વાટશે. રાજભાઈ, હવે આ એકલા તમારા ઘરનો મામલો નથી અને ન તો તમારા ઘરનો. હવે આ આપણા પરિવારનો મામલો છે. તમારી બેન અને મારો દીકરો આપણા કુળના દીપક છે. એને તમે ઓલવાવાની કોશિશ ન કરો. એને તમે હવા આપો કે આપણા બેવ કુળને તારે. હા, અને હવે તમે કાંઈ કરી નહીં હગો. હા, સંધ્યાબેન અને સાગરભાઈના લગ્ન થઈ ચૂક્યા છે એટલા માટે હવે તમે મને એકને ઘરે લઈ જઈ શકશો. હા, સંધ્યાબેનને નહીં. બહુ તમારું હલાવ્યું, બહુ તમારા મનનું ધાર્યું કર્યું. તમને જે મજા આવે ને એ હંધુય તમે કરી લીધું. લગ્ન કરી જ લીધા છે ને તો પછી જાઓ બે આની હારી ભીખ માગીને ખાજો. બાકી મારા ઘરે તમારું કાંઈ કામ નથી. ના, આ ખાલી તમારો દીકરો નથી, એ મારો પણ દીકરો છે. અને મુખી હોય ને તો ગામના, ઘરના તો ખાલી ધણી છો. એટલે હું જે કહીશ એ જ થશે. સંધ્યા મારા ઘરની લક્ષ્મી બનીને મારા ઘરે આવશે અને હું એના પોખણા કરીશ. હા રાજ, એકવાર તમે ભાઈ બનીને નહીં, બાપ બનીને જોવો. એમ સમજો કે આ તમારી બેન નહીં, તમારી દીકરી છે. હા, આપણી જ દીકરી આમ હેરાન થતી હોત તો તમે એને હેરાન થવા દેત? ન થવા દેત. પણ તમે અત્યારે એક ભાઈની નજરે જોવો છો એટલા માટે હંધુય તમને દેખાય કે આ હંધુય જે થયું છે એ ખોટું કર્યું છે. પણ હું એક ભાભી નહીં, જે કરું છું ને એક માં બનીને કરું છું. હું ક્યારેય છે ને મારી દીકરીને દુઃખી થતા નહીં જોઈ હગું. અને તમે પણ વિચારી લો કે આ તમારી બેન નહીં, તમારી દીકરી છે. મુખી, મારી પણ એ જ વાત છે. આજે તમે મુખી થઈને તો આવ્યા છો. બસ આ સાગરને એક બાપની નજરથી જોવો. શું દેખાય છે તમને એમાં? પ્રેમ મા બાપ તરફનો અને સંધ્યા તરફનો. હજી મોડું નથી થયું, અપનાવી લ્યો. જુઓ, પછી એ તમારી આમન્યા અને મર્યાદાને માથે ચડાવીને રાખશે. જુઓ, હું પ્રેમનો વિરોધી નથી, પણ હું વિરોધી હતો અભિમાનનો. હા, મારી બેન જ્યાં રાજી ખુશીથી રહેતી હોય ને
ત્યાં હું એને રાખવા માગું. અને આમ પણ એક ભાઈનું સપનું હોય છે કે એની બેન શાંતિથી જીવે, હરખેથી જીવે. પણ આ મુખીને તો એનો માન, મોભો અને એનો મર્તબો વાલો હતો. એ દિવસે આવીને મને નો કહેવાના વેણ કીધા. અરે મારી તુલના એક ભિખારી હારે કરી દીધી. એટલે જ હું એવું વિચારતો હતો કે આવા અભિમાનીના ઘરમાં મારી બેનને ક્યારેય નહીં વળાવું. ના બેટા, હું પણ મારા પદના અભિમાનમાં આવી અને તને ન બોલવાનું બોલ્યો. પણ હવે જો આ પ્રેમી પંખીડાઓનું મિલન ઈશ્વરને મંજૂર હોય ને તો જ એકાબીજી પ્રેમ કરતા હોય. તો પછી આપણે કાળા માથાના માંડવી હું કામ વિરોધ કરવો? હા મુખી બાપા, અને જોડી તો છે ને ભગવાને બનાવી છે, ઉપરવાળાએ બનાવી છે. આપણા હાથમાં તો કાંઈ નથી. આપણે તો ખાલી એક નિમિત્ત થઈને આવ્યા છીએ. હા, સાચી વાત છે. આપણે તો માણસો નહાય જાતના ભેદભાવ લઈને બેઠા હોય છે, પણ કરનારો તો એ કીર્તાર છે. કોની જોડી ક્યારે ક્યાં બનાવીને એ બધું લખીને જ બેઠો છે. પણ કહેવાય છે ને, માણસને એનો અહમ નડતો હોય, એનો મોભો નડતો હોય. પણ જુઓ, તમે મારી બેનને અપનાવવા માગતા હોય ને તો રાજી ખુશીથી હું મારી બેનને તમારા ઘરે વળાવી. રાજભાઈ, હજી તમે અપનાવવાની વાત કરો છો? અરે આના તો લગ્ન થઈ ગયા છે. આ તો મારા ઘરની લક્ષ્મી છે. અને હાલો, હવે મોડું નથી કરવું. બા, હવે આપણને ખોટું બોલીને શું ફાયદો છે? હવે કઈ જ દે લગ્ન નથી કરાવ્યા. તો હાલો, અમારા ઘરે આજે પહેલા મીઠા ભોજન થાય અને પછી લગ્નની તારીખ લેવાય. ના, આણે કીધું ને કે એને એક બાપની નજરે જુઓ, તો આજ તો મારી દીકરી છે અને દીકરીના ઘરનું તો બાપથી પાણી ન પીવાય. હવે તો તમે વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવશો ને ત્યારે જ મારી બેનને તમારા ઘરે વળાવી. ત્યાં સુધી તમારા ઘરનું પાણી મારે ન ખપે. હા, અને તમે હંધાઈ હવે અમારા ઘરે હાલો. હા, જે હંધાઈ બેહીને ભેગા લાપસી ખાઈએ આપણે. હારો દિવસે તો હાલો. મુખી બાપા, આ ગરીબની ઝૂંપડી છે, ફાવશે તો ખરું ને? હવે ભાઈ હું કામ તું આ વેણના બાણ મારે છો? હાલો તઈ. આ પાનું જડતું નથી. ઓલા ભાઈનું ટ્રેક્ટરે અહીંયા મૂકી જા. શું કરવું, લઈ જવું? હા બસ, બીજાના ટ્રેક્ટરમાં કામ કરો અને બીજાને આપણા ડેલામાં ટ્રેક્ટર મૂકવા દ્યો. ભૂલાઈ ગયું નહીં? આપણી પાસે ડેલો તો છે મોટો બધી, પણ મૂકવા માટે એક વાહન નથી. એટલે તમે હંધાઈને મૂકવા જ દેવો ને ટ્રેક્ટરને હંધોઈ. અરે હવે આપણા ગામના છે, આપણને કે આપણે થોડી ના પડાય એને. તું તે હું મંડાણી છો? હા, ના ન પડે ને. તમારો જીવ તો બહુ મોટો, ખાલી જીવ જ મોટો છે. ભાઈ ખિસ્સું તો હાવ નાનકડું આમતું છે તમારું. 5 રૂપિયા ખિસ્સામાં હોય ને તો આમ ભારે ભારે લાગે. અરે ભલે ને મારી પાસે પૈસા ન હોય, પણ તને ભૂખી જ નથી રાખતો ને. હા, તને ખાવાનું તો ટાઈમે મળી જાય છે ને. પણ ખાવાથી નકરું પેટ નથી ભરાતું. ખાવા તો મળી જાય છે ને. ખાવા તો ઓલા રોડ ઉપર રખડતા હોય ને ભિખારી, એને મળી જાય છે. આમ જો, હા છે ને, હવે છે ને આપણા લગ્ન થઈ ગયા છે. હવે જે આપણે આ જિંદગી જીવી છે ને, આપણે ભેળા મળીને જીવવાનું છે. આ સુખ દુઃખ આવે નહીં, આ ભેળા મળી તેનો રસ્તો કાઢવાનો હોય. હા, કાંઈ રાડ્યું નાખે કે બોલે કાંઈ ફેર નથી પડી જવાનું. સુખ તો આ ઘરમાં કોઈ દી આવવાનું છે જ નહીં. હા, ઘરમાં દુઃખેથી જિંદગી કાઢવાની છે. કારણ કે તમારી તો કોઈ જાતની કમાવાની તેવડ છે નહીં. અને જેટલું કામો છો એટલું તો હંધુય વયું જાય છે નહીં? અરે પણ હા, વાપરું છું તારી વાંહે જ વાપરું છું ને. હો, મારી વાહે વાપરો છો એટલે? હા, તમે મને હોને મઢાઈ દીધી એવી તમે વાત કરો છો કે તમારી હાટું કે શહેરમાં જઈને 5 જોડી કપડાં લઈ આવી એવી વાત કરો છો? હા, પરણીને આવી 2 વર્ષ થયા. 2 વર્ષમાં તમે કોઈ દી મને ખાટલો લઈ આવીને આપ્યો નહીં. આ તો ભગવાનનો આભાર માનો કે મારા બાપુની એવા રૂપિયાવાળા છે કે હું આવી લીલી પીળી થઈને ફરું છું. જો તું આવી રીતે છે ને, જ્યારે વધારે મને મેણા ના માર્યા. હા, હું તારા માટે કરું છું ને બધું. હા, તારા માટે નહીં તો કોના માટે કરું છું બધું? હા, મારે કોઈ છે આગળ પાછળ બીજું? હા, એ વાત હાચી કા. આગળ પાછળ કોઈ છે નહીં તો મારા માટે તમે શું પૂરું કરો છો? આ તમે કહેશો કે હું જે કરું એ તારા હાટું હંધુય કરું છું, તો તમારા હાટું હું કરો છો? કઈ તમને કોઈ દી ક્યાંય ફરવા લઈ ગયા નહીં? કોઈ દી ક્યાંય બહાર જમવા લઈ ગયા નહીં? હા, મારા બાપુએ હું જોઈને મને અહીંયા પરણાવીને મને તો એ ખબર નથી પડતી. હા, તમારી બેનના ભાઈ કેવા હારા નહીં કે મારા બાપાના ઘર જેવું હાહર્યું મળ્યું એને, જે આખી હોને મઢીને રાખે છે ને. હા જો, હા એક દિવસે ને એવું આવશે ને ત્યારે હું તને હોને જ મળી દે. હા, તારા માટે હું બધું કરી. કાંઈ બાકી નહીં રહેવા દો. હા, સપનામાં
તમે હંધુય કરશો મારા હાટુ, પણ હંધુય તમે સપનામાં કરશો, કારણ કે રિયલીમાં તમારી કોઈ જાતની તેવડ છે જ નહીં. હા, માઈ કાંગલા સો માઈ કાંગલા, તમારી કરતા તો બાયું હારી હોય, બાયું બાયલા જેવા. અરે એવું હું કામ બોલે છે હે? હા જો બધું ઠીક થઈ જશે, ક્યારેય કાંઈ નહીં ઘટે. હા થોડોક સમય આપું ને, હું તારા માટે બધું કરીશ. 2 વર્ષથી સાંભળું છું. કેટલા વર્ષથી? 2 વર્ષથી. થોડોક સમય દે, થોડોક સમય, થોડોક. કેટલો સમય? હા, 2 વર્ષમાં તમે કોઈ દી મારા હાટે ખૂનાનો દોરો કરાવી હઈ ગયા છો? હા, તો હું મારા બાપુને ને મારા બાને હુંશું તો ને હામ કરો, જાણે કેમ મારા ભાઈને કોઈ દીકરી નતું દે એમ. એની જેમ હામી કરીને પોતાની દીકરી નરકમાં નાખી એને. જો બધું થઈ જશે. હું થઈ જશે? બસ રોજ ઉઠીને એક જ થઈ જાય બેટા, મારા જીવ થઈ જાય, તું ઉપાધિ કરમાં. હું શું ને બેટા, તારે કાંઈ જાતની ચિંતા નથી કરવાની, પણ હું ચિંતા નથી કરવાની. બસ એનાથી બીજું કઈ બોલતા આવડે છે તમને? થઈ જશે, થઈ જશે, થઈ જશે. આ સાંભળીને મારા કાન પાકી ગયા, મારા કાન. જો હવે જેને તું રાડો નાખીશ કે ગમે એટલું બોલીશ, હા આપણા ભાગ્યમાં લખ્યું છે ને એ આપણે ભોગવવાનું જ છે. આ જો હે સુખ દુઃખ તો આવ્યા કરે, આ સંસારનું ગાડું એમને નથી હાલતું. હા થોડું તું જાતું કર, થોડુંક હું જાતું કરી, હે હા ભેળા મળીને છે ને જગ જીતી જાઉં, પણ થોડીક શાંતિ રાખ ને તો સારું. હું તને કેટલી? બીજું કાંઈ નથી કહેતો. કેટલી શાંતિ, કેટલી શાંતિ. અને તું એમ કહે ભાગ્યમાં લખ્યું થાય, તમારા ભાગ્યમાં ગરીબી લખી છો. હું તમારા બાપને ત્યાં રાજકુમારીની જેમ મોટી થઈશું, એટલે એ વાત તમે રહેવા દો. અહીંયા આવીને ગરીબના દુઃખના દી જોઉં છું. બાકી મેં કોઈ દી એ ખડીના 2 કટકા નથી કર્યા, કોઈ દી મારી ખાઈને થાળી નથી ઉપાડી, પણ નહીં, મારા જ કરમ ફૂટ્યા. હું જ ભમરાડી અભાગણી કે તમારી યારે પૈણી. અરે પણ તું આવું હું કામ બોલે છો? હા હું તને સાચવતો નથી હે? હા તારા માટે બધી મહેનત કરું છું ને. સમજો હા થોડીક તું શાંતિ રાખ ને, એટલે ઘીના ઠામમાં ઘી પડી જાય. હા છે ને હંધાઈના દી હરખા નથી હોતા. જો બેટા છે ને, હા બધું ઠીક થઈ જશે. આ મને થોડોક સમય આપી દે. હા છે ને, બેટા બેટા બનવાનું બંધ કરો. હું કઈ તમારી બેટી નથી, બસ ક્યાંથી શીખીને એમાં ખબર નથી પડતી. મારો જીવ, મારો બેટો, મારો દીકો. હા કઈ સારું લાગે? પેલા છે ને કમાતા શીખો, કામીને 2 પૈસા ઘરમાં આપતા શીખો, પછી બોલજો. હા તો ગમે ત્યારે મારા જીવ ઉપાધિ કરમાં, હું શું ને ચિંતા કરમાં. બેટા હું હંધુય હરખું કરી દઈશ, બસ. આના સિવાય બીજું કાંઈ તમને બોલતા આવડે છે નહીં? હા જ બોલતા શીખડાયું તમારા માએ ને તમારા બાપે તમને. હા મારો ભાઈ જોવો, તમારી બેનને આટલેથી પાટલેથી ખાટલે રાખે છે, હોનાની થાળીમાં ખવડાવે છે. અરે પણ થોડીક શાંતિથી વાત કરી નાખું, ગામ સાંભળે છે, રાડો હું કામ નાખે છે? તે ભલે નહીં સાંભળતો આખું કામ, મને કોઈની બીક નથી. આમ જો એક કામ કહું, હા તમારા આમ કમાવાની તેવડ ના હોય ને 2 પામરે થવાની, તમારા બાપુને કહું ગાડું ભરીને મોકલે અહીંયા હંધુય. જો મારે કાંઈ નથી જોતું. હા છે ને હું તને કોઈ દી ભૂખી નહીં રાખું. અને જા આમ જો ઓલી ખોખરમાં સીટીયું વાગે છે. તો ભલે વાગતી જાવ, તમારે ખાવું હોય તો. અરે પણ મને થોડું રાંધતા આવડે. હા તું આ પાણીના ઘરમાં આવીશ, આ બધું તારે કરવાનું, મારે થોડું કરવાનું હોય. તમને કમાતા તો નથી આવડતું, તો રાંધતા નથી. એક કામ કરો ને, હું કમાવા વહી જાઉં અને તમે રાંધવા માંડો. હાલ્યો ને એક કામ કરો ને, આ છે ને આ તમને બંગડી કાઢ દો. આ બંગડી તમે હાથમાં પહેરી લ્યો, એટલે તમારા માટે એ સંધુય જરૂરી છે. લ્યો પહેરો, બંગડી પહેરો હાથમાં. બાયુની જેમ બાયલા વેડા કરો છો. હા ભાયડો થઈને ભાયડો ઘરમાં બેઠો રહે છે, મરદ જેવો મરદ. હા જરીક શરમ આવી જોઈએ તમને. આ હોનારી બંગડી આ એ મારા બાપુએ મને કરાવીને આપી. તમે શું આપ્યું મને એ તમે મને કહો ને. પહેરેલી હાથમાં બંગડી બાયુની જેમ. તો આજ ઘણું બધું બોલી ગઈ, ન બોલવાનું બોલી ગઈ. કાંઈ વાંધો નહીં, મારાથી જે થાય ને એ તારા હાટું જરૂર કરી. અમારાથી આ જીવન કઈ થાય એમ નથી. હા મારા જ કરમ ફૂટ્યા ને મારા જ ભાગ ફૂટ્યા. તે આ ઘરમાં હું પૈણીને આવી તમારી હારે. કાલ છે ને તમારા માપની મોટી બંગડી લઈ આવી હો ને, બંગડી પહેરીને હાડલો પહેરીને ઘરમાં બેસો, અને હું તમારી જેમ આવા પાટલો બુસ્કોટ પહેરીને કામ ઉપર વહી જાય. તમારથી આમે બીજું કાંઈ તો થાય એમ નથી. ઘરના કામ તો કરી શકશો, આમે સોવો તો બાયું જેવા જ બાઈ લાવ. બસ કઈ કે આમ કરીને રડવા બેસે ને માથું પકડીને બેસે ને. તું જા હવે, આ કુકરમાં સીટીયું વાગે જા. તો હું શું કરું? સીટીયું વાગે તો કુકરમાં એ બધું મારે જ કરવાનું. કરવું હોય તો કરો ને, ખાવું હોય તો ખાવ, બાકી ડૂબી મારો ઢાંકણી પર પાણીમાં. આ અહીંયા વહુ થઈને આવી છે કે મહારાણી થઈને આવી છે? એકની એક વાત રોજ યાદ કરાવવાની કે સા લાવ, જમવાનું લાવ, શિરામણ લાવ, રોજ જ કહેવાનું. ભાન જ નથી પડતી, રોજ કહેવાનું. એટલે એ સંધ્યા હવે એ છે ને કામના ટાણે બેરી થઈ જાય. હે બા તમને બોલાવી? ના મેં તને નથી બોલાવી. કોણ જાણે તને ક્યાંથી ઉજી આવ્યું કે તું એમને આવી ગઈ. તને કઈ શરમ લાજ શરમ જેવું કઈ શેક નહીં? બા પણ શું થયું એ તો કયો.
મારી ભૂલ શું છે? હું ભૂલ હું છે? કઈ ભૂલ નથી ઈ કે. આ નહીં તારા કોઈ દિશાના ધડા, નહીં શિરામણના ધડા, નહીં રસોઈના ધડા ને નહીં કામના ધડા. એકેય કામ તું કીધા વગર કરસ અને કરે એમાં કાંઈ ભલીવાર હોય છે? બા બધુંય કામ તો કરું છું. તમને ગમતું નથી એમાં હું શું કરું? ઠીક, કોઈ દિશા આવી મારી ટાણે? બાઈ તો હું બીજું કામ કરતી હતી ને એટલે. શું દીકરો માંડ્યો છે હારો બેઠો છે પણ માથે ઓઢવાનું તો હુજે જ નહીં. કે માથે ઓઢવાથી કઈ સંસ્કાર આવે એવું નથી. ના, પણ એ એક મર્યાદા છે. સંસ્કાર આવા હોય કે ન આવા હોય, પણ મર્યાદા છે માથે ઓઢવું. આ તો તે માથે જ ઓઢ્યું છે, છતાં મર્યાદા મૂકીને એની હારે વાત કરે છો. તમે મારા ધણી છો, હારા નથી. હારા હોય ને તો મને ખબર પડે છે કે કેમ વાત કરાય. આ મારા હારા હતા, કોઈ દી હું મોટા અવાજે બોલી નથી, એણે મારો અવાજ ન સાંભળ્યો. અને આ લ્યો ખુલ્લે માથે આવી ગયા. હજી કીધું તો એને અક્કલ આવે છે કે સા બનાવી દઉં એમ? કોઈ દી ટાણે સા આવી છે? હા ભાઈ, વહુને 70 કામ હોય, જો એવું હોય તો આપણે જાતે બનાવીને પી લેવાય. જિંદગી આખી જાતે જ બનાવી છે. હવે આવી છે તો અહીંયા શોભાના ગાંઠિયા જેવી છે. એને ખબર ન પડે કે હવારાનો હવે સમય થઈ ગયો છે તો આપણે સા કરી દઈએ. બાપુજી હું ચા કરવા જાતી જ હતી, ત્યાં બાએ બોલાવી લીધી, એમાં અહીંયા આવવું પડ્યું, બીજું કાંઈ નથી. એ સાનો વખત વયો ગયો ને એટલે મારે રાડારાડ કરવી પડી. જો બધું ટાઈમે આવી જતું હોય ને તો મારે બોલવું ન પડે. તું આ વગર જોતું વહુને બોલ બોલ કરે છો અને ત્રાસ આપે છે ખોટો. કયા ભવે તું સૂકવી છે આ બધું? તમે હું વાત કરો છો? તમારામાં જરાય અક્કલ જેવું છે? આ તમે મને કહો હું પૈણીને આવી, તમારે સવારે હાડા હાથે સા જોઈ, કોઈ દી હાડા હાથના મેં હાડા હાથને પાસ થવા દીધીશ નહીં ને? તો એને એની કઈ ફરજ જ નથી. બા હું વાહિદું કરતી હતી અને એમાં ને એમાં છે ને થોડુંક મોડું થઈ ગયું. નકર તો હું રોજ 7 વાગ્યા તમને સા દઈ જ દઉં છું ને. તો માણસ છે ને ઘડિયાળના કાંટે કામ કરે, વાહિદું કા આગળ કરે કા પાછળ કરે, પણ સાનો ઠેમ તો હસવાવો જ જોઈ. અહીંયા મારું લોહી પીવેશ ને આ મારી દીકરીની હું હાલત થતી હશે ને એ મને ખબર નથી. અને હવે છે ને ઝટ બધું કરીને દે. વાતું કરેશ, કોઈ દી ટાણા હામું કર્યું નથી એણે. હો બેટા, તમારા હાવ ભલે ગમે એમ બોલે પણ એનું મનમાં નહીં લેતા, નકર નહીં લાંબુ જેવો એનો સ્વભાવ જ એવો છે. આ મેં ટેવ પાડી દીધી એમ તમે ટેવ પાડી દો, એના બોલ્યા હામું ના જોવો. બાપુજી કેટલું કાંઈક ફાવડા કાન કરું, દર વખતે કાંઈકનું કાંઈક હોય ને એટલે મારા બા મને સંભળાવ્યા જ કરે. અને તમે મને તમારી દીકરીની જેમ રાખો છો, પણ આ બાને કોણ કહેવા જાય? એ વાત સાચી છે બેટા, પણ મારે હું તમને દીકરીની જેમ રાખું છું, પણ આ ઘરની દીકરી તમારા ઘરે છે ને એની જ મને ઉપાધિ છે કે એ ત્યાં છે ને દીકરી બનીને નહીં રહેતી હોય. તમારી વાત તો સાચી છે. હવે મારે મારી નણંદના વાંકા શું બોલવા હોય, પણ તમે થોડુંક સિગ્નાબેનને સમજાવો ને કે ત્યાં મારી ભાઈ અરે હરખી રીતે રહીએ તો થોડુંક સારું. બિચારા મારા ભાઈને ગગલાવ્યા જ કરે નકરો. એ છે ને બેટા મા દીકરી કોઈના બાપનું સાંભળે એમ નથી. બે તો છે ને હવે ગળા સુધી લાવી દીધા છે. અહીંયા તમને હેરાન કરે, ત્યાં મારી દીકરી તમારા ભાઈને હેરાન કરે. કાંઈ નહીં બાપુ, હવે ફટાફટ હું ચા બનાવી નાખું, નકર બા હજી વધારે ખીજા હે. હા બેટા જાઓ. હું થયું સંધ્યા? તબિયત ખરાબ છે? હા ના હે? ના તો કેમ આમ મોઝાઈ ગયેલી હોય એવું લાગે છે? આખો દી ઘરનું કામ કરે છે તો થાકી જાય છે? ના રે ના, ઘરના કામથી હું થાકવાનું. તો વળી એવું તો શું થયું કે આ તારું મોઢું પડી ગયું છે અને આ તારી આંખમાં જળજળી આવી ગયા? કંઈક તો કારણ હશે જ ને? એમાં એવું છે ને કે આજ સવારમાં છે ને ચાનું થોડુંક મોડું થઈ ગયું હતું. તે બા મને કેટલુંય બોલ્યા ને કેટલુંય સંભળાયું. મને એમ થાય કે હું બધુંય કામ કરું છું, કે હું કંઈક કામ કરું ને તો બા મને એમ ન કે તારાથી આ થયું ના થયું, એટલે હું બધું છે ને ધ્યાન રાખીને કરું, પણ તોય બાને કાંઈકનું કાંઈક તો ઘટે જ. જો સંધ્યા, હા આ ઘરમાં પરણીને આવીને એને હજી થોડોક ટાઈમ થયો છે, અને નવું ઘર હોય ને ત્યાં આપણે થોડુંક
આમ એ ઘરની યારે હળતા મળતા થોડીક વાર લાગે એવું તને અમારા ઘરમાં થઈ રહ્યું છે. કારણ કે તું તારા ઘરે રહેતી, તારા રીતિ રિવાજ, તારા ઘરની રૂઢી એ અલગ રીતે હશે. અને જ્યારે અમારા ઘરમાં આવી પણ અમારા ઘરના રીતિ રિવાજ, અમારા ઘરની રૂઢી, અમારા ઘરની રહેણ સહેણ આ બધું અલગ અલગ હોય ને એટલે એને સમજતા તને થોડી વાર લાગશે. જો કે બા તારી યારે જે કરી રહ્યા છે ને એ એમને ન કરવું જોઈએ. તને પ્રેમથી સમજાવવી જોઈએ. એની જગ્યાએ એ કડકાઈથી કહે છે ને પણ કહેવાય ને કે એમના મનમાં કાંઈ ન હોય. આ તો શું છે કે એ તને સમજાવવા માંગતા હોય કે આવી ભૂલ તને ફરીથી તારાથી ન થાય એમ. એ બધુંય તો સમજે પણ એ આ બધી વાતમાં જીજ્ઞાબેનને શું કામ લેશે? સવારમાં મને કહે કે તું તો અહીંયા જલસા કરશો ને મારી દીકરીને કેવી હેરાન થાય છે. હવે માં હું શું કરું? મારા ભાઈને પૈસા ટકે એટલું બધું સારું નથી તો પછી એ કંઈ મારો વાંક છે? હા, એમાં તો બાની ભૂલ કહેવાય. એ તો હું માનું. કારણ કે જ્યારે આપણું હક પણ થયું ને મતલબ કે આપણું સામું હક પણ થયું ને ત્યારે બાને ખબર જ હતી કે તારા ભાઈની પરિસ્થિતિ કેવી છે. છતાંય પરિસ્થિતિ જોઈને હક પણ ને આ લગ્ન તો કર્યા જ છે ને તો પછી હવે આમ પાછળથી ભોગવે એ તો ન ચાલે ને. પણ તું છે ને એ જરાય ફિકર ન કરે. હું છે ને બારે વાત કરી કે તને છે ને આવી વાતો ન કરે, આવા ખોટા મેણા ન મારે, સમજી? તમે બાને સમજાવો ને તો સારી વાત છે. બાકી મને નથી લાગતું કે બા બોલવાનું બંધ કરશે. બસ હવે શાંત થઈ જા. અને આમ જો ખોટું છે ને એમ મોઢું આમ ઉદાસ નહીં કરવાનું, ખોટું નિરાશ નહીં થવાનું. તારે હંમેશા હસતું રહેવાનું. જે લોકો હસે ને એ વધારે ખુશ રહી શકે. હાલ. હે ભગવાન. હા જીજ્ઞા, હા જીજ્ઞા સાંભળતી નથી. આ જીજ્ઞા તને કહું પાણી લાવીને. જીજ્ઞા એ પાણી લાવ એમ કહું છું. સાંભળતી નથી, બેરી થઈ ગઈ છે આવું. હું છે જીજ્ઞા 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 અને પાણી હાથે લઈને પી લેતા હોય તો મેં કઈ તમારા મોઢા આડો હાથ દીધો છે? અરે પણ તું ભરી દે તો એમાં શું થઈ જવાનું છે? ઘોડો છે ને એની જગ્યાએ પડ્યો છે. હું ઘોડા લઈને ફરતી નથી મારી ભેગો. હાલે આ કેવી વાત કરે છે? આ તારું મગજ ફરી ગયું છે કે હું ન બોલવાનું બોલે છે તો? હા પાણી ભર દેજા. પીવું છે ને પાણી પીવું છે ને? હા ભર દઉં. એક આરે હમટું પી લેજો. લે. બે દી ઉપાધિ નહીં મારે. લે આ પાણી પીવાતું એટલું પીવાય કે હામટું પીવાનું હોય? સમજે જ નહીં કોઈ વાતમાં. લ્યો પીવો. લ્યો હું વાત કરવી આની. આમાં પાણી પીવા હે મારથી? હે લે લે પણ પીવો. તારામાં- પાણી પીવું છે ને તો હા તારામાં બુદ્ધિ- જીજ્ઞા 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 પાણી લાય પાણી લાય પાણી લાય. લો પીવો પાણી. એક આરે પીએ જ લ્યો. પછી બે દી સુધી મને હાથ પાડતા નહીં પાણી હાટું. હા, તારામાં બુદ્ધિ જેવું છે કાંઈ? હે હા તારું હોગું આમાં પાણી પીવાય મારે? હે હે પીવું હોય તો પીવો બાકી તેલ પીવા જાવ. લે આ- રોય પીધું હાવ. અરે પણ જો હા તું હું ત્યાં રમત માંડી છે આ નાના છોકરાની જેવી. આખો આંડો લઈ આવી, તને શરમ ન આવી જરાય? એ રમત મેં કઈ નથી માંડી. તમારે પીવું હોય ને તો પીવું. અને મારે કેટલા કામ પડ્યા છે કઈ એક કામ હોય તો બળતરા. હા રોજ ઉઠીને તમારા હંધાય કામ મારે કરવાના. લે હા તું મારા કામ. પીવો ને પીવું હોય તો પાણી. હે ભગવાન. હા હવે મારે શું કરવું ને મને કાંઈ સમજાતું ને. હા તને બાયુ જેવી હાલત કરી દીધી છે. આમ જો ખાંડો જ્યાં રાખ્યો મેં. બરાબર છે. બાયુ જેવી હાલત નહીં. બાયુ હોય તો એવી જ હાલત થાય ને. તમારામાં ક્યાં કઈ જણ જેવું છે જ મરદ જેવું. હે ભગવાન શું કરવું છે? હા કેવી બાયડી ભટકાણીને મને કાંઈ ખબર નથી પડતી. હવે બરાબર. હવે અસલ બાઈ જેવા લાગો છો. હવે એમ દેખાય કે નહીં મારા ઘરવાળો બાઈ જેવો છે. આ બંગડી પહેરી ને લે જો તો એ ગાંડા કાઢીમાં કાંઈ ગાંડા કાઢીમાં કાંઈ ભાન છે? હાસુસ કહું છું ને હું તમને. હામી હા તમે છે ને તમારામાં ને બાયુમાં કાંઈ ફરક નથી. લ્યો હા પહેરો નારી લો. હવે લ્યો અને જે કરવું એ કરો. બાકી રહ્યું હોય બંગડી પહેરાવી દે, આ બુટી પહેરાવી દે, હાડી પહેરાવી દે અને બ્લાઉઝ પહેરાવી દે, સણિયો પહેરાવી દે. એટલે હું છે ને પછી આ ગામમાં જાવ આમ લટક મટક કરતો કરતો. હે નાક શરમ વગરના નકટાવ. બુદ્ધિ જેવો કઈ જીવડો છે કે નહીં? હા હું એ હા છે ને ખાલી તમને છે ને ભગવાને દેખાવના જણ બનાવ્યા. બાકી તમારા એક કે એક હરકતો બાયુ જેવી છે. બાયુ જેવી એ કોઈ હરકત તમારી જેન્ટ્સ જેવી પુરુષ જેવી નથી. હા હા છે ને હાલ્યો. હા તમે પહેરો. હા તમે છે હા, ને તમે એકવાર પહેરાવ્યું ને મારા ગળામાં આવી ગયું. હવે બીજી વખત પહેરાવવાની જરૂર નથી. હા મને ખબર જ હતી.
કે છેલ્લે છેલ્લે છે ને આવું જ કરશે મારી યાર. હા માણસ છે તે ઘરવાળો ઘેરે આવે તો પ્રેમથી બે વાતું કરે. હા પણ એટલે જ કહું પ્રેમથી લ્યો પાણી પીવડાવું લ્યો બસ હવે રહેવા દે, નથી પીવું મારે પાણી. પી લીધું. આ ધરાઈ ગયો તારી વાત હા સાંભળે પછી છે ને મને કોઈ દી પાણી બનીનું કઈ ચિંતા નહીં હો. પીવું હોય તો હાથે પી લેજો. હા તો આજે હાંડો સાહેબ કાલ ગોળો ઉપાડીને આપે માગ્યું એટલે મારી પાસે પાણી હવે. આમ જો મારી વાત સાંભળે, આ ઘરવાળો ઘેરે આવે ને તો બે ઘડી પ્રેમથી એને વાત કરાય. હે હવે આ જઈ તું અને મારો ઘરવાળો ક્યારે છે ને સપનામાં ના વિચારતો. આ તો છે ને મારા ભાઈને તારી બેન ગમી ગઈ હતી એટલે મજબૂરીના માર્યા મારા ભાઈના લગ્ન તારી બેન હારે કરવા પડ્યા અને તમે માગી હામી છોકરી એટલે મારા બાપે મને અહીં પરણાવી. હું જોઈને પડે મને તો એ ખબર નથી પડતી અને મારા બાપને ને મારી બાને બસ એની જ ખુશી દેખાણી, એના દીકરાની ખુશી દેખાણી, પણ અહીંયા એની દીકરી નરકમાં ગઈ એ કાંઈ ન દેખાણો. સમજો હું તને હાંસવતો ને હા તને પ્રેમ નથી કરતો. હું હાચવો છું, હું હાચવો છો બોલો, હું પ્રેમ કરો છો? હા દેખાય છે કેવો મને કેટલો પ્રેમ કરો છો તમે, હંધુય દેખાય છે. સો હા મારી પાસે છે ને હા એટલામાં હું તને ખુશ રાખવા માગું છું. હા મારી રીત આ છે પ્રેમ કરવાની. હા મને છે ને હા ગામની જેમ બધો દેખાવ કરતા અને હા છે ને બધી ઈચ્છાઓ પૂરી કરતા એ હંધું મને નથી આવડતું. મારથી જે થાય ને એટલું હું તારા માટે કરું છું અને છતાંય જો તને સમજાતું ન હોય તો હું કરું, તું જ કે લે. દેખાવને તમને ક્યાં કહું છું અને હંધ જરૂરિયાત મારી પૂરી કરવી એ તમારી ફરજ છે. બસ એક રૂમ છે ખોયડી એની અંદર રહોડું ગણો તો ઈ, રૂમ ગણો તો ઈ, ઓસરી ગણો તો ઈ, બસ એક આ ડેલો મોટો બધી આપ્યો ફળિયું. ફળિયાનો હું બટકા ભરવા નથી, ઘરે ઘરની ગાડી નથી, એક સાયકલ નથી, ટ્રેક્ટર કે નથી બળદ ગાડું. અરે પણ તારે જિંદગી મારી હારે કાઢવાની છે ગાડીઓ કે બળદ ગાડા હારે? તને બટકા ભરું તને ખાવ તો થાય નહીં મારી હારે કાઢવી કે બળદ ગાડા હાલે લ્યો. માણાને છે ને જીવન જીવવામાં હંધી વસ્તુ જોતી હોય પણ નહીં, તમને તો ક્યાંય આવડે છે. તમને તો ગરીબની જેમ ભિખારીની જેમ જીવવાની આદત છે. આ તો હું ભિખારીની જેમ જીવું ને તોય ભિખારીની જેમ જીવ મારી હારે. આ તમારું કહેવાનું તો એવું છે. સો મારી વાત સાંભળ, કહેવાય ને કે સ્ત્રી જાતને ઓળખવીને એ પુરુષ માટે સૌથી અઘરું કામ છે. જ્યારે જ્યારે પ્રેમ અને લાગણી દર્શાવીએ ને ત્યારે તમને કદર જ નથી થતી. જો હા બધાય માણાની રીત અલગ હોય. હું ગામડામાં રમીને મોટો થયેલો માણા. હા મને શહેરના રીતભાત ન આવડે, મને દેખાવ કરતા ન આવડે. બસ મને તો એ ખબર પડે કે મારે મારી ઘરવાળીને રાજી કેમ રાખવી. જેટલું મારી પાસે છે એટલામાં હું તને રાજી રાખવા માગું છું, પણ તને એ વસ્તુની કદર જ નથી. ઘરવાળીને રાજી કેમ રાખવી એ ખબર નથી પડતી એમ તો શીખો. અને રહી વાત ગામડાની તો મારા ભાઈ મારા બાપુ હંધાઈ ગામડામાં જ રહેશે તોય તમારી બેન આખી હોનેથી મઢેલી છે ને આટલેથી પાટલે જલસા કરે છે ને ના એ પણ શીખશો જ નહીં. અને જો આ ઢીશો પાણી અને હવે મને પાણી માટે બીજી વખત બોલાવતા નહીં અને ખાવું હોય તો રહોડામાં પડ્યું હાથે લઈને ખાઈ લેજો, મને હાથ ન પાડતા. આમ જો મારી વાત સાંભળ. હા 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 તો જો તું તાર ઘેર જાય છે ને તો હાંસવીને જાય છે અને તારા ભાઈને હારા સમાચાર દે છે. અને જો એવું હોય ને તો મારી બેનને પણ અહીંયા પિયર મોકલે ને એવું કહે છે. એટલે શું છે કે તારી જેમ એને પણ થોડાક દી અહીંયા આવી જાય ને તો સારું લાગે. હા હા એ તો હું જઈને એટલે ભાઈને કહી કે આટલા દી હું આવીશું થોડાક દી તો તમને રોટલા હું ઘર દઈ તો ભાભીને તમે ત્યાં મોકલો એમ. હા. તો જીગુબેન અહીં રહી જાય ને હા તો બા નહીં થોડુંક સારું લાગે. હું અને બીજું શું છે કે તું જાશો ને તો પાછળથી ઘરની કંઈ ચિંતા નહીં કરતી. હા બાને ને બાપુને હું સમજાવી હતી કે હા સંધ્યાને થોડું એકલું એકલું લાગતું હતું ને એટલે થોડાક દી એના પિયર ગઈ છે. પણ એમ નહીં હે સાગર, હા આ બાને પૂછ્યું નથી તે બા કાંઈ બોલશે નહીં ને? અરે કહું તો શું, તું શું કામ ફિકર કરે છે? હું શું ને હા તારી પાછળ હું બધું સંભાળી લઈશ એટલે તારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. સંભાળી તો લેહો પણ તમને નથી ખબર આ તમે ઘરમાં ન હોય ને તે બા મારો વારો કાઢી નાખશે. કાંઈ નહીં થાય ગમે એમ તો એ બા તો મારા જ છે ને તો શું કામ તું ખોટે ખોટી મગજમારી કરે છે? હાલ હવે બેગ લઈને હાલતી થા. હાલ ક્યાં ઉપડ્યા થેલો લઈને? બા હું છે ને હા બા એમાં એવું છે ને કે થોડાક દિવસથી સંધ્યાને ઘરમાં એકલું એકલું લાગતું હતું. આ એના ઘરની બહુ યાદ આવતી હતી ને તો મેં વિચાર્યું કે એક કામ કર થોડાક દી તું તારા ઘેર રોકાઈએ અને જો એવું હોય ને તો
જીજ્ઞાબેનને થોડાક દી આપણા ઘેર મોકલી હતી. પણ હું અહીં મરી ગઈ છું, એકલું એકલું એને એનું લાગે. એવું થોડું છે બા, હજી લગ્નને થોડોક સમય થયો છે તો ઘરવાળાની યાદ આવતી હોય, ભાઈની યાદ આવતી હોય, એટલે થોડાક દી રહી આવે તો એને થોડું સારું લાગે. એ યાદ તો આવ્યા જ કરે જિંદગી આખી. માવતરની યાદ કોને ન આવે? કઈ એવી દીકરી છે જે હારે આવીને માવતરને ભૂલી જાય? એટલે બસ યાદ આવે એટલે અહીંથી વયું જવાનું. લાવો થેલો, મૂકો, જાઓ ઘરે, અંદર જાઓ અને કામ કરો. અરે બા, હું આદરું છે તમે? અને યાદ આવે એટલે આ નવા નવા લગ્ન હોય ને એટલે અમે કંઈ નથી નક્કી કર્યું. આપણા પૂર્વજો, આપણા વડવાઓએ જ કીધું છે કે લગ્નના 1 વર્ષ તો છે ને દીકરી માવતરને ઘેર આવતી જાવતી રહેતી જ હોય. હા, પણ એ વાર તહેવારે, બબ્બે દાડે નહીં. ત્યાં ક્યાં હજી લગ્ન થયા એની પછી આ કેટલા દાડા જઈ આવી હતી? તમે એમ કહો છો કે આ 2 દાડે ને 2 દાડે નહીં? તો વાર તહેવાર આવ્યો, એ વાર તહેવાર આવે ને દીકરી પિયર જાય ને તો હારી એ લાગે ને વાલી એ લાગે. એમ કાંઈ યાદ આવે ને એમ કાંઈ વયું ન જવાય. પણ બા પછી આ હમણાં હાથમ આઠમ આવશે ને તે જીગુબેન આવશે તે તમે એમ કહો કે જીગુબેન આવી છે ને એટલે તારે નથી જવું. એટલે મને એમ થયું એટલે તું મારી હારે વદાડ કરસ વદાડની કે હું આમ કહીને હું આમ કહીને. અને સાંભળ, એને જાવું હોય ને તો ભલે જાય, પણ પેલા મારી અહીંયા દીકરી આવશે, પછી એને જાવું હોય તો ભલે જાય. ત્યાં લગન એને નથી જવાનું. બા આપણે હામું કર્યું છે એનો મતલબ એવો જ નથી કે આપણે આંગળી પાસે આંગળી જ મૂકવી કે હું કરું એમ એને કરવાનું, નહીં કરે એમ મારે કરવાનું. ના, એની આવું ને તારી આવું, જેમ કહે ને એમ કરવાનું. પેલા મારી દીકરી મારે આંગણે આવશે અને પછી તું અહીંથી જાય. અરે તમને તો પણ ખબર છે, તમને તો ખબર છે ને કે મારા મા બાપ તો છે નહીં, ભાઈ એકલો છે. એટલે પછી એ અહીંયા આવે તો ભાઈ કેમનો રોડવે? તો હું ક્યાં એમ કહું છું કે મારી દીકરી અહીં આવે, થોડાક દી રે, પછી તારે જવાનું. અહીં મારી દીકરી આવે ને અહીંથી તારે જવાનું. અરે પણ પેલા ઈ જાય અને પછી બેન આવે તો હું વાંધો પડી ના, જવાનો? મને ખબર છે નહીં મોકલે. પેલા મારી દીકરી અહીંયા જોઈ ને પછી આને જવું હોય તો જાય. જો બા, હું કુમાર જો મારી હારે છે ને વધારે લપન છપન નો જોયો. હું જેમ કહું ને એમ કરવાનું છે. જાઓ અંદર ને કામ કરો, જાઓ. વદાડ બહુ કરે છે બિચારા. સાગર, સાગર, હા બાપુ. શું થયું છે બેટા? કેમ આમ ઉદાસ થઈને બેઠો છો? કંઈ નહીં બાપુ, હા જુઓ ને ઘરની મગજમારી, બીજું હું. શું થયું, કઈ વાત કરીશ બેટા? બાપુ તમને તો ખબર જ છે કે મારા અને સંધ્યાના લગ્ન થયા ને પછી હા બાપ અવારનવાર સંધ્યાને હેરાન કરે છે. આ સંધ્યાની કાંઈ ભૂલ ના હોય ને છતાં પણ એને હેણા ટોણા મારે છે અને એના કામમાં ખોંચ ગોતે છે. હું સમજુ છું બેટા, આ વાતની મને પણ ખબર છે. એક વખત હું હતો અને તો પણ સંજ્યાને વગર વાત કે વટતી હતી ને આ તારી બાઈ છે ને તો બહુ ઉપાડો લીધો છે. કારણ કે સમજતી જ નથી. હું તો હવે સમજાયું થાકી ગયો, પણ ઉંમરનું ભાન લઈને નથી સમજતી. એ તો છે, બાને સમજવું જોઈએ. જો સંધ્યા એને કંઈક હેરાન કરતી હોય અથવા બાએ સિંધેલા કામ ના કરતી હોય ને તો સમજ્યું કે બે બેન કંઈ પણ દે. પણ આ તો વગર વાકે કંઈ વાક ન હોય ને તો પણ વાતમાંથી વાક ગોતે અને એને બે 3 શબ્દો સંભળાવી દે. અમુક વાર તો હું સંધ્યાને સમજાવું કે સંધ્યા તું સમજે છે ને એવું કાંઈ નથી. આ તો હા ખાલી દેખાય છે ને એવા નથી, એ તો મનના બહુ ભોળા છે. પણ મને જ ખબર છે કે હકીકતમાં બા કેવા છે. બેટા મેં પણ એક વાર સંજ્યાને કીધું હતું કે તારી હાહુ બોલે ને એ તું મનમાં ન લેતી. પણ બિચારી એ દીકરી મને કે બાપુ તમારી વાત સાચી છે, પણ એક સહન શક્તિની પણ એક હદ હોય ને, એ વાત સાચી. બાપુ આજનું જ કહું ને તમને તો આજે આ ઘણા સમયથી સંધ્યાને એકલું લાગતું હતું. એના ભાઈની ને એના ઘરની યાદ આવતી હતી. તો મેં કીધું કે થોડાક દી તું તારા ઘેર જઈ આવ ને એટલે તને સારું લાગશે અને તારા ભાઈને એમ થાય કે મારી બેન આવી ગઈ. તો બાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને છેલ્લે કહેતા શું કીધું
કે જો તારે જાવું જ હોય ને તો પહેલાં મારી દીકરી આવશે પછી તું જાજે. સાગર એક કામ કરીને તું બેટા, બોલો ને બાપુ. તું છે ને એક વખત રાજને મળ અને એને વાત કર કે આ અમારા ઘરમાં આ ડખા હાલે છે ને એનું નિવારણ કરવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો એ છે કે તું એને કહે કે એ સંજ્ઞાને તેડી જાય અને જિજ્ઞાને મૂકી જાય. પણ બાપુ હાસું કહું ને તો જેવા મારા બા છે ને એવા જિજ્ઞાબેન છે. આ જિજ્ઞાબેન પણ કાંઈ ઓછા નથી હો. રાજકુમારને તાંડવ લેવરાવે છે, આ હકેથી જીવવા નથી દેતા. અરે બેટા, મને મારી દીકરીને નહીં ખબર હોય એ માં દીકરી બે હરખ્યું છે, પણ તારી માં છે ને એની છોડીને અહીંયા ઘરે કેટલાક દિવસ જોશે એટલે તરત એનો પારો હેઠો ઉતરશે તો કાંઈક જો સમાધાન થવું હોય ને તો થાય, બાકી મને કાંઈ દેખાતું નથી. સારું બાપા, મને જો કે વધારે કંઈ સમજણ નથી પડતી, પણ હું રાજકુમાર પાસે જઈ અને એને હંધી વાત કરી પછી જોઈએ છે કે આગળ શું થાય છે ને શું નહીં. પણ આપણે છે ને આ જિજ્ઞાને સમજાવી જોઈએ કે એ છે ને પહેલાં આપણા ઘરમાં રહેતી. આપણા ઘર કરતાં રાજનું ઘર થોડુંક નિમ્ન છે, મતલબ કે મધ્યમ વર્ગીય છે. તો જેવી મોજ શોખ અને જેવી આરામથી આપણા ઘરમાં રહેતી ને એવી કદાચ નહીં રહી શકતી હોય. પણ આપણે જ્યાં ગયા હોય ને તો એના ઢગે આપણે જીવવું પડે. તારી વાત સાચી છે બેટા, તું એમ કહે છે કે હું કુમાર પાસે જઈશ. અરે કુમારને તું વાત કરીશ ને એટલે તરત માની જશે. એને પણ ખબર છે કે મારી બેન ત્યાં દુઃખી છે અને જિજ્ઞાથી છુટકારો મળે, એ એવું જ વિચારીને છે ને તું કહીશ એટલે તરત વાત માની જશે. સારું બાપુ, હું એમ જ કરી. હા હાલો તો હું જરાક વાડી આંટો મારતો હોઉં હા. અને તમે ઘેર જાઓ. હા હા ભાઈડી છે ને તો કાંઈ મસ્તી જ નથી. અને કા કાળો ભાઈ કેટલા દિવસથી માંદા છે પણ દવા લેવા જતા નથી. અહીંયા છે ને આખા ગામમાં શેપ લગાડવાનો છે આ બાપો. આ જિજ્ઞા કેટલી વાર છે હવે તૈયાર થવામાં? જાણે જ્યાંક લગ્નમાં જવાનું હોય એમ તૈયાર થતી છે. હે તને કહો આપણે છે ને જે લગ્નમાં નથી જવાનું. હા તારા બાપાને ઘેર જવાનું છે. જવું તો જટ હાલ જલ્દી, મારે પછી મોડું થાય છે. જ્યારે હોય ત્યારે બસ 3-4 કલાક કરે મેકઅપના થથેડા નામ, જાણે એના ભાઈની જાન જોડવાની હોય ને. એટલે તને કહો સંભળાય છે કે નહીં? હંધુય સંભળાય છે મને. હું મેકઅપ તમારે જેમ કાઢી નથી, હું એમને નીકળું ને તોય સારી જ દેખાવશું. હા બસ હો હવે. હા પછી કંઈક રીત હોય. અને આપણે છે ને હા ક્યાં જાનમાં નથી જવાનું, આપણે છે ને તારા બાપાને ઘેરે જઈએ છીએ. હા મેં તારા કુટુંબમાં ક્યાં કોઈ દી કોઈ લગ્ન થાય છે, સારો પ્રસંગ કોઈ કરે છે જવાનું થાય જાનમાં. એ કોકનું ટાણું થાય ને ત્યારે કોક વરાવે છોકરા, કે એમને ખોટા ન વરાવી દે. અને એ વાત છોડ. કોઈ દીકરીઓ દઈ તો વણાવે ને દીકરાઓ. કોણ વણાવતું તું હમણાં કે તમારા ઘરમાં દીકરા ને દીકરીઓ? બસ મેણા મારવાનું બંધ કર. હા તારા બાપાને ઘેર જવાનું છે કે નકર મારે વાડીએ બહુ બધા કામ છે. બસ ધમકી મને ના આપતા હો. હું જેમ કહું ને એટલું જ કરવાનું છે. હે મારા બાપાને ઘેર આવવા માટે મોર થવાનું છે. હા મોર થવાનું છે એટલે આ ક્યારનો તૈયાર થઈને આટા મારું છું, પણ તારી પાસે વખત જ નથી. આ તૈયાર થવામાં 3 કલાક કરે છે. હા તમારા ઘરમાંથી નવરી થાવ તો હું ત્યાર થાવ ને. અને જાણે કેમ મને મોટા બાર ફરવા લઈ જવાના હોય એવી તો વાત કરે છે. આ કોઈ દી ગામનું પાદર કે સીમાડો એ મને બતાવ્યો કોઈ દી એ હરખો ન જોયો. અહીંથી ગામમાં કઈ શેરી ક્યાં જાય છે એ મને પૂરી ખબર નથી. હા ગામમાં છે ને હા પોદળા અને બકરાની લીંડિયું પડી હોય. હા તારે ખાવી છે તને લઈ જા ભાઈ. તમને ભાઈ બહેનનો હોય પૂરી, તમે બે ભાઈ બહેન ખાવ, કારણ કે તમને ઉકાળામાં મોઢું થવાની આદત છે ને એટલે અમે તમે બે તો ઉકાળામાં જ મોટા થયા છો. હા હા તો મને તો એ ખબર નથી પડતી કે મારા બાપાએ મને પરણાવી કમસે કમ મોઢું તો જોયું હોત કે તારું મોઢું ક્યાં ને મારું મોઢું ક્યાં. હા હા પૂનમના ચાંદાની હારે અમાવસની રાત એવું દેખાય છે. હા હા જોવા આવ્યા ને હા ત્યારે જોયો જ થો. નાશ પડી હતી મારા બાપાને, પણ મારા ભાઈને તારી બેન ગમતી હતી એટલે ક્યાં જાવું, મહાણમાં જાવું મારે. મારો બાપો એકનો બે ના થયો. બેટા હવે તારા ભાઈની ખુશીનું વિચાર. હા એની ખુશીનું વિચાર્યું એમાં મારી જિંદગી નરક જેવી થઈ ગઈ. મારું તો કાંઈ વિચારવું જ નહીં. તમને અમે દીકરી દેત કોણ? હા તો માતાજીનો આભાર માનો એને મારા બાપાનો કે તમારું ઘર બંધાણું. એમ તો મારી બેને તારા ભાઈ બેરે દીધી છે હો. મારો ભાઈ તો રૂપનો અંબાર છે, દેખાવડો છે, 5 હાથ પૂરો છે. અને મારા ભાઈને તો જોઈએ એટલા માગા આવતા હતા, પણ હું મારા ભાઈને તમારા બેનથી પ્રેમ થઈ ગયો તો એટલે હા એનું પરિણામ હું ભોગવું છું અત્યારે. પરિણામ તું નથી ભોગવતી, હા પરિણામ હું ભોગવી રહ્યો છું. કારણ કે
હું તને હથેળીમાં રાખું ને તોય તું છે ને ક્યારેય મારી કદર નહીં કરે. હું હટાણ અથેળીમાં રાખો હટાણ લગી તારા માટે હંધુય કર્યું, તે જે કીધું એ કર્યું. તારા બધા વેણ સાંભળ્યા, ન સાંભળવાના વેણ સાંભળ્યા, તારી ગાળ્યું સાંભળી, પણ તે ક્યારેય મારી કદર ન કરી, તે ન જ કરી. કદર જેની કરાતી હોય ને એની કરે, અંધાઈ ની ના કરે. અને તમને હું અથેળીમાં હેસવી એક દાખલો તો બતાવો કે તમારે હાટું 10 રૂપિયાની વસ્તુ લાવ્યા, બોલો બસ 2 ટકના રોટલા ખવડાવો ને વાહ વાહ જેવું જલસા કરો અને હારો હાર હંધે કામ કરવા હારે આવો. બીજું તમે કર્યું હું મારા હાટુંથી એ મને કહો ને. હા, મારું ભણતર ગણતર હંધુય સાઈડમાં પડ્યું રહ્યું. હા, તમે જે ઉકાળામાં મોટા થયા ને એ હું તમારા ઘરમાં પરણીને આવી ને, હું તો ઉકાળામાં ગઈ પણ મારું ભણતર હારો ઉકાળામાં વયું ગયું હંધુય. હા, પ્રેમ અને લાગણી છે ને કોઈ રૂપિયાની મોહતાજ નથી હોતી. એ તો જ્યાં દિલથી દિલ મળે ને ત્યાં જ એની કદર થાય. અને અહીંયા તો દિલથી દિલ મળવાની વાત તો બહુ દૂર રહી. અહીંયા તો કોઈના શબ્દનું પાલન નથી થતું. કાંઈ વાંધો નહીં. હા, ઓલા કાળુભાઈનો શેપ લાગ્યો એને કહેતા હોય તો અહીંયા આવીને ન ખખો કરે. હા, ગામ છે ને એને આપણે સલાહ દેવા ન જવાય. હા, આપણે આપણા ઘરનું વિચારે. હા, ગામના મહેલ જોઈને છે ને આપણે ઝૂંપડા બાળી ન દેવાય. પણ તને આ બધું નહીં સમજાય, કારણ કે તને તો મહેલોમાં રહેવાની આદત છે. તારા સપના બહુ ઊંચા છે અને એ કદાચ હું આ જન્મમાં પૂરા નહીં કરી શકું. એટલે તને આ જન્મમાં મારી કદર ક્યારેય નહીં થાય. કરી હગો ને તોય કદર થાય એમ નથી, કારણ કે તમને દીઠા જોવાય ગમતા નથી. હા, શું કહું ને તો. અને હવે થેલો લ્યો અને મોર થાવ. હા, મારા દાસુ હું જોવો છો અને પકડો અને મોર થાવ, કેમ કે એની શેરીઓ તો મેં જોઈ નથી એટલા હાટું. ઠીક છે. અને છે ને મારા બાપાની ઘરે વ્યવસ્થિત માણાના પેટના રહેજો. આવી રીતે લબારિયા વેળા થઈને ના રહેતા. આમ જો, હા, માણાનો પહેરવેશ છે ને એના સંસ્કારોથી દેખાય, એના કપડાથી નહીં. પણ કદાચ તને કપડાં પહેરવાથી દેખાતો છે. કાંઈ વાંધો નહીં, મારાથી જેટલું થાય ને એટલું હું કરીએ. તારાથી એકડીના બેકટ કંઈ નથી થાય. મોર થાય હવે આમ. તારે એટલે ઘરમાં બધા હારી હું વાંધો છે એ જ કાંઈ ખબર નથી પડતી. બોલે નહીં અને બોલે તો કોઈનો વારો ન આવવા દે. મારી દીકરી હારે છે ને આવું થાય ને તો હું કોઈ દી ખુશ નહીં રહી શકું. બસ તો તારા ઘરે આ સંધ્યા છે એ કોકની દીકરી જ છે ને, તો હું કામ એને હારી તું લમણા જે કર્યા કરે છો? મારી દીકરી ત્યાં હેરાન થાય છે તો એની બેન અહીંયા કેમ ખુશ રહેવી જોઈએ? તારી દીકરી ત્યાં હેરાન થતી હોય તો તે ઓગળી ન ગઈ. આ સંધ્યાને તે છે ને મેણા મારી મારીને હા હુકવી નાખીશ. આવીને આવી છે બળતણી, મેં કાંઈ નથી કરી. આવી તે દુનિયા એવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. અરે મારો દીકરો આવ્યો. ચકુ તને જ યાદ કરતી હતી. મને ખબર હતી કે મારા બા મને જ યાદ કરે છે. કેમ છે બેટા? મારો ભઈલો ખમ્મા મારા વીરા. હા હા, અરે કુમાર, તમે ઘણા દિવસે દેખાણા. હા, કેમ એટલા સમયથી મોઢું જ નતા દેખાડતા? એને વાડીના કામમાંથી નવરાય. હા, પેલા ભાઈ બેન ને મળી લેવા દ્યો, પછી આપણે બોલીએ. મળી લ્યો. બસ આવતા વેત તમારું ચાલુ. લે હા, જોયું બા. હા, હું અહીંયા આવું ને મારા બાપુને ગમતું જ નથી. હા ને, વાડીના કામમાંથી નવરાઈ મળે તો અહીંયા મને લઈને આવે ને. કેદી હતી કે મને મારા બાપુજીને ઘરે લઈ જાઓ, મારા બાને યાદ આવે, મારા ભાઈને મળવું પણ નહીં. એને તો મારી ભેગું ક્યાંય આવું જ નથી. હાશે બે. કાં જમાઈ, તમને કાંઈ તકલીફ છે? મારી દીકરી અહીંયા આવે તો યાદ રાખજો, તમારી બેન અહીં છે. જેવું કરશો એવું ભરશો. અરે ભા, હું વાત કરો છો? હવે વાડીનું કામ થોડુંક વધારે હોય. આ અમે મોસમ હાલે છે એટલે કામ થોડુંક વધારે. બસ સાગર, બસ આની લપ છે ને આપણે નથી સાંભળવી. તમારે લપ જ કર્યું હોય ને તો માં દીકરી બે છે ને ઘરમાં જઈને જેટલી વાતો કરી હોય ને એટલું કરી લો. જાઓ. એ હા, અમને શોખે નથી અહીંયા ઊભા રહેવાનો. હાલ અંદર. અને અમે લપ ક્યાં કરીએ છીએ? અમે હાસુસ કહીએ છીએ. હાલ ને તું. તારા બાપને બધી ખબર છે. એ અંદર મૂકી દીધો થેલો. જોયું? જવા જો ને, હુકો નહીં સાઈડમાં. આ લોકોનું તો હાયલા જવાનું. જો કુમાર, મારા બા વતી અને મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. અરે ના ના, તમે માફી શું કામ માંગો છો? એની વાતનું મને કાંઈ ખોટું નથી લાગતું. અરે એ તો તમને ખાલી કહેવાનું છે. બાકી તમારી જગ્યાએ ગમે એ માણા હોય ને, કદાચ ને હું હોય ને, તો આવું વર્તન થતું હોય તો ગમે એ માણાને ખોટું લાગે. શું ખાવાનું કહેવાય છે ને કે એકની એક વાત રોજ સાંભળીએ ને એટલે માણસને ટેવ પડી જાય. અને હવે તો તમારી બેનનું છે ને
એકે વેણ કડવું નથી લાગતું. હા કારણ કે એટલા કડવા વેણ સાંભળ્યા છે ને એટલે એના ગમે એવા વેણ છે ને એના ઘાવે નથી લાગતા. જો તું કહે છો કે મારી બેન વતી હું માફી માગું, અરે એના વતી તું માફી માગને તો 100 જન્મ પૂરા થઈ જાય ને તો એ માફી પૂરી કરે એમ છે નહીં, કારણ કે એટલા જમાઈને એ હેરાન કરે છે. હા તો તમને કહેવાય નહીં. હા હા હું મારી આ લાડકી બેન હાટું સહન કરું છું, કારણ કે મારે તો માથે માવતરનો હાથે નથી. જે પણ કાંઈ છે એ તમે જ મારા માવતર છો, એટલે મારી બહેનની ખુશી હાટું થઈને હું બધું સહન કરું છું. બાકી તમારી દીકરી છે, એનો સ્વભાવ તો તમે સારી રીતે જાણો છો. હા બેટા, એટલે જ હું મારી દીકરીને વારે વારે ઠપકો આપું છું, અને મેં આ તમારી બેનને ક્યારેય મેં ઉત્સાહાદે નથી બોલાવી. હું એને મારી દીકરીની જેમ જ રાખું છું. હા ભાઈ, બાપુની વાત હાસી છે હો. અરે બેન, આ વાત તારે મને કહેવી પડે હે? હા ભૂપત કાકાના સ્વભાવને હું ક્યાં નથી જાણતો. હું એને સારી રીતે જાણું છું કે એ તો ભગવાનનું માણસ છે. પણ કહેવાય ને, હા લંકામાં રાવણ હતો, એની ઘરવાળી મંદોદરી હારી હતી, અને આયા હું કહેવું મારે. હવે કાંઈ કીધા જેવું નથી. એને તો ભાઈ હું છે ને આવી ત્યારથી સમજાવીને થાકી ગયો, પણ એકની બે થતી જ નથી. બાપુ સાગર, આ જે ઘરમાં દીકરીનું ઉપરાણું એની માં લેતી હોય ને એ ઘરમાં દીકરી ક્યારેય સુખી ન હોય. હા વાતે વાતે એની બાની વાત મને સંભળાવ્યા કરે કે મારા બાપાએ મને ક્યાં નાખી દીધી, આમ છે તેમ છે. ન કહેવાના વેણ કહે છે, પણ બધું સહન કરી લઉં છું, કારણ કે તમારે બેને તો સારું બને છે ને, તમે બે રાજી છો ને. એક ભાઈને એની બેન ખુશી હોય એનાથી બીજું વિશે શું જોઈએ. સારું, હવે એ બધી વાતો મૂકો. ચા બેટા, ચા પાણી મૂક, અમે બેઠા છે. બેહો. ચા પાણી નથી પીવા બેન, તું તારો થેલો લેતી આય. હવે આપણે નીકળી. હા ભાઈ, તમે અહીંયા ઊભા રહ્યો, હું થેલો લઈને આવું છું. બેન હા, તાર ભાભીને આપી દે. હા વાંધો. હા સારું કર્યું હોય, નકર આ પછી મોડું થાય અને રસ્તામાં જનાવર હેરાન કરે, એ કરતાં જેમ બને એમ વહેલા નીકળી જાવ. બીજું હું. હા, એટલે જ મેં કીધું કે વહેલા છતાં નીકળી જાય ને હા તો આ જંગલનો પંથ કપાઈ જાય. પછી અહીંયા તમારા ગામમાંથી પછી બીજી બસે મળતી નહીં તમને. હા. કેમ બેટા, અહીંયા આવ્યા પછી મજા આવે છે ને? અરે નવ નિરાશ થઈ ગઈ. હા શું કહું ને, તો અહીંયા આવ્યા પછી મારા જીવમાં જીવ આવ્યો છે. હા તો એટલે જ હું કહું, તું થોડાક દી આરામ કર, અને જો કામ તો આ તારી માં બધું કરી લે. સાચી વાત છે. આ મારા બા છે તો મને ક્યાં કાંઈ વાંધો છે. હા શું કહું ને બાપુ, મને તેમ થાય છે કે મારા બાન મારા હાહરીમાં લેતી જાવ હારે. હું બોલી તું? હા તો મને એમ થાય છે કે કાંઈ નહીં બેહો ને બા. ક્યાં લઈ જવીશ મને? તારે હારે? હું કઈ તારી નોકરાણી છું? અહીંયા હું કામ કરી નથી શકતી, તું ક્યારની જોવે છે, મારાથી વાંકુય નથી વળાતું, પણ તું આવતી નથી કે હાલમાં હું થોડુંક કરી દઉં. આવી તે દુની હું કામ કરું છું, પણ તને જરાય એમ થાય છે કે માં બિચારી એકલી છે, ઘરમાં ભાભી નથી, તો લાવ હું કંઈક કરું. હવે કામ કરો તો હું થઈ ગયું? તમે આ ઘરના વહુ છો વહુ, અને હું આ ઘરની દીકરી છું, અને દીકરી હંમેશા આ ઘરમાં લાડકી જ હોય છે. અને મારા બાપુને તો હું એના ગળા સુધી છું, એના હૈયાની હાટડી છું. બસ હવે તમે છે ને આ માં દીકરી બે આંખ ખોલો ને તો સારું છે. કે આવા સંસ્કાર ન અપાય, એને કંઈક સારું શીખવાડ. આ અહીંયા આવીને બેઠી છે ને એ સારું નથી લાગતું. લે તને ખબર છે, વહુ હતી તો તને ખાટલેથી ઊભી નહોતી થવા દેતી, અને આ તારી સોડી એ ખળીના બે કટકા નથી કરતી, પણ તોય તને કીધા વગરની ભાન નથી આવતી. હા દીકરી છે ને પિયરમાં કામ ના કરે, હા ઢોળવો જ હોય. હા પિયરમાં શું કામ આવે તહેવાર કરવા? કે એને આરામ મળે એટલા માટે. હું અહીં આરામ કરવા આવી છું, કઈ કામ કરવા નથી આવી. હા શું કહું? હંધુય હમસી ગઈ, હંધુય હમસાયું. વહુ છે, દીકરી કરો, પણ દીકરી ન થાય આપણી. આખા હડકાની છે, પણ સંધ્યાએ કોઈ દી મને પાણીનું પવાલું નથી ભરવા દીધું. એક વાત કહું, હાલો ને આપણી સંધ્યાને આપણે લઈ આવીએ. જો બેટા,
આ તારી માએ છે ને હંમેશા હંમેશા સુખ દુઃખમાં મારી હારી જ ઊભી રહી છે. તો પોતાના જીવનનો પરિશ્રમ છે ને આપણે પોતે જ કરવો પડે બેટા. આવા સંસ્કાર આપણામાં ઉતરવા જોવે. તારે વિચારવું જોવે કે મારા મા બાપના સંસ્કાર કેવા છે અને મારામાં કેવા છે. અને આ શું કહું, મેં ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરી જ છે. થોડી નાની હતી ત્યારે એને કામમાં વળોટવી જોઈતી હતી. ક્યારેક બેઠા હોઈએ તો બે શબ્દ એને મારે કેવા જોઈતા હતા કે હારે કેમ રેવાય, કેમ સહન કરાય, થોડુંક કામ વધારે કરાય. પણ લાડ કરી કરીને મેં એને કાંઈ કામ ન કરવા દીધા. મને એમ કે મોટી થાય હારે જાય તો હમસી જાય. પણ હું ખોટી હતી. એને પહેલેથી જ મારે સમજાવી જોઈતી હતી, નહીં તો આજે મારે આ દાડા ન જોવા પડત. તે હાથે કરીને આ હળગતું હાથમાં લીધું છે. મેં ઘણા એવા દાખલા જોયા છે કે માં જે દીકરીનું ઉપરાણું લે ને એ સાસરિયામાં કે પિયરિયામાં ક્યાંય નથી ઠરતી. સાચી વાત છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ અને પાકે ઘડલે કાઠલા ન સડે. હવે એને હું ગમે એટલું સમજાવીશ ને તો એ મારું નહીં સમજે. પણ મને મારી સંધ્યા જોઈશ. બા તમે જો હા છે ને રડવાનું બંધ કરી દો. અને બાપુ તમે રાજને ફોન કરી દો કે મને આવીને તેડી જાય. અરે બેટા તું આ કેવી વાત કરે છે. એ છે ને તારાથી હાવ થાકી ગયેલા છે. એ તેડવા નહીં આવે. આપણે બધાને ત્યાં જવાનું છે. હાલો એમાં મોડું નથી કરવું. હું મારો થોડો ભરી આવું અને ત્યાં જઈને માફી માગી લઈ રાજને. અને જો થોડુંક એ મોડું કરીશું ને તો તારી માને 2 કામ વધારે કરવા પડશે. એ કરતા હાલો થેલો ભરી આવું તમે બેહવાનું. સારું જા જલ્દી આવજે. હા હા શું કહું, આજે જીવનમાં પહેલી વાર એવું બન્યું કે માય સુધરી ગઈ ને દીકરી એ સુધરી ગઈ. માં વહુ લાવવાની છે અને દીકરી હારે જવાની છે. જો બેન હવે હું છે ને આવું છું વાડીએ. હા હવે છે હાલો ને ભાઈ હું ભેગી આવું. અરે ના ના તારે કાંઈ વાડીએ નથી આવું. આ હું વહેલા પાછો વયો આવીને તમ તારે આ થોડું કામ છે ને તો હું પતાવતો હોઉં. હા નહીં જાઉં ને તો પાછા ઓલા વાડીવાળા ખીજાય. એટલે હું જાતો હોઉં. તું ઉપાધિ ન કરી, તું અહીં રે ઘરે અને શાંતિથી બે. હા અરે ભાઈ હું શું કહેતી હતી, હા બોલ. હવે તારે શું કહેવાનું બાકી છે કે મને? મને છે ને આમ રોજ જીવ બેડા કરે. મને એમ થાય કે મારા લીધે તમારે આ ભાભી હારે લગ્ન કરવા પડ્યા અને હજી તમે એ સહન કરો છો બધું. જો બેન આમાં ઉપાધિ ન કરવાની હોય. હા બધું છે ને આપણા નસીબમાં લખાણેલું હોય. હા તું રાજી છે ને હા તારા હાહરીએ તું સુખી છે ને હા એનાથી વિશેષ મારે શું જોઈએ એ મને કહેતો. જો મારા હાહુનો સ્વભાવ તો તમને ખબર જ છે, પણ હું છે ને ગણીને ગાંઠે ન બાંધું. આ મારા હારા કેવા હારા છે, મને દીકરીની જેમ રાખે. અને સાગર કોઈ દી મને ખઈ નથી કીધું. ગમે ત્યારે હું કાંઈ કહું ને એટલે આમ મારી હારે જ ઊભા હોય. એટલે મને એમ થાય કે પછી આ અમારા બાનું મગજમાં ન લો. પણ આ ભાભી જઈને આવે ને તે મને બહુ હેરાન કરે હો. 2 મા દીકરી ભેગ્યું થઈને મારી એવી મને હેરાન કરે ને પછી હું રોઈ લો. બીજું તો શું કરું, કોને કહેવા જાઉં. જો બેન હા તારા હાહુ હારા છે એમ મારા હાહુ હારા છે ને, અને હું એનો સ્વભાવ ક્યાં નથી જાણતો. હા હારા તો ભગવાનનું માણસ છે, પણ આ હાહુ જેટલા વહેરા છે ને એટલી જ તારી ભાભી છે. કારણ કે ગમે એમ તોય એના કોઠામાં આળોટી છે ને. હા તારી ભાભી જ્યાં સુધી એની માની વાત માયના કરશે ને ત્યાં સુધી ક્યારેય એનામાં સુધારો નહીં આવે. પણ બેન આ હંધી ઉપાધિ છે ને તું ન કર્યા કર. આ તારે છે ને એક કાને આમ સાંભળીને એક કાને કાઢ નાખવાનું. સો હા ઓલા કહેવાય ને કે કૂતરાની પૂંછડી 100 મહિના જમીનમાં દાટી રાખો ને તો બધી સીધી ન થાય. એમાં તારી ભાભીનો સ્વભાવ અને હા આપણા હાહુમાનો સ્વભાવ એ ક્યારેય સુધારો નહીં આવે. અને છે ને હા જ્યારે સમય એનો આવશે ને ત્યારે એ આફડા 2 સમજી જાય. એટલે તારે છે ને બસ હા બધું છે ને મનમાં લેવાનું જ નહીં કાંઈ. આ બધું શું કહેવાય ઓલા કહેવાય ને એક ટોહરાય કરી નાખવાનું, ટોહરું થઈ જવાનું કે એ બોલ્યા કરે આપણે ગણવાનું નહીં આનું. તમારી વાત સાચી છે. એમ તો હું જો એનું મગજમાં લેવા બેહું ને તો હું ગાંડી થઈ જાઉં, રોઈ અડધી થઈ જાઉં. પણ મને એમ થાય કે મારે તો ને મારી હારે ઊભો રહેવાવાળા
સાગર છે, મારા હાહરા છે, તમારા એ કોણ છે? તમને તો ભાભી ગમે એમ બોલે, ગમે એ કરે, તમારે તો એકલાને જ બધું સહન કરવાનું. બેન, હા બધી નસીબની બલિહારી કહેવાય. હે હા, આપણે બધું ભોગવવાનું લખ્યું હોય ને એટલે આપણે ભોગવવું પડે. હા, તારી ભાભીના હા કડવા વેણ છે ને, હવે મને આમ જરાય વાગતા નહીં. તને હાસું કહું ને તો એનું મેં એટલું સાંભળ્યું છે ને કે મારી જગ્યાએ કોઈક બીજો માણસ હોય ને તો આ ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાય. હા, હાંધું હું છે ને હા મારી લાડકી બેનની ખુશી માટે કરું છું. હા, તું રાજી છો ને એટલે તારો રાજીપો જોઈને હું મારી જિંદગી કાઢી રહ્યો છું. બાકી પતિ તરીકેનું સુખ તો મને ક્યારેય નથી મળ્યું બેન. હું એને હથેળીમાં રાખું છું પણ એને મારા પ્રેમની કદર નથી. મને ઘણી વાર એમ થાય કે આપણા બા અને બાપુ બી જીવતા હોત ને તો આપણે આવા દાડા જોવા ન પડત. મારા હાહુ મને જે સંભળાવે છે ને એ મારે સાંભળવું ન પડત. મારા હાહુ જઈ હોય તે આપણા બા ને બાપુને લઈને મને કેટલું સંભળાવે, અને આપણું રહ્યું ગરીબ ખોયડું, આપણે એ લોકો જેટલું દઈ ન મૂકી લેવા દેવાને લઈને મારા હાહુ એટલું સંભળાવે. પણ હું શું કરું? જાતું કરું બધું, બીજું તો હું કાંઈ નહીં. હવે એ બધું તમે કાંઈ મગજમાં રાખતા નહીં. બેન, હા ઓલી કહેવત છે ને કે દુનિયામાં લાખો મરીજો પણ નાનપણમાં કોઈના માવતર ન મરીજો. હા, તો જેણે નાનપણથી જ માવતર ખોયા હોય ને એને હંધી ખબર હોય. સાચી વાત છે. આવડી એવડી હતી ત્યારે બા ને બાપુ મને હોપીને ગયા હતા અને બાપુએ મારી પાસે એક મેણ લીધું હતું કે તારી બહેનની આંખમાં કોઈ દી આહુડું નહીં આવવા દેતો. એટલે જ અત્યાર સુધીમાં મારાથી થાય ને એટલા તારા હંધાય સપના પૂરા કર્યા છે અને આગળ પણ કરતો રહીશ. હા ભાઈ. જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી તને ક્યારેય દુઃખી નહીં થવા દો. એના માટે કદાચ મારે મારો જીવ દેવો પડે ને તોય હું દઈ દઈ. ના ના ભાઈ, આવું ન બોલો. આવા હારા વખતે હું અહીં આવી છું, આપણે બે ભાઈ બેન શાંતિથી વાતો કરવા બેઠા છીએ અને તમે આવું બોલો છો. નહીં બોલું, બસ નહીં બોલું. પણ ત્યાં વાત જ એવી કરીને એટલે બા બાપુની યાદ આવી ગઈ. આમ જો હા તારી વાતો મારે વાડીનું કામ રહી ગયું. બેન હું હમણાં પાછો વહી આવો. સારું. તું ઉપાધિ ન કરતી હો. હા, જટ આવજો. અને જો હા છે ને આવી છો ને તો તારા હાથનું આખા રીંગણાનું શાક ને રોટલા બનાવજે. સારું. કારણ કે કેટલા દિવસથી પેટ ભરીને ખાધું નહીં. સારું ભાઈ, હું જાઉં. હા ભાઈ. લે બા, બાપુજી તમે એ હવે માથે ન થોડવું, મૂકી દે. મેં મુકાવી દીધી, લાજ નથી કાઢવી આપણે. કેમ? શું થયું? બેટા સંધ્યા, આજે હું તને લેવા આવીશું અને આ ઉપાધિને અહીંયા મૂકવા આવીશું. બા, ઉપાધિ હા, કાંઈ પણ જે દુનિયા આવી છે ને હરામ બરાબર હળીના બે કટકા કર્યા હોય તો એ કામ કરાવીને મારી કમર તોડી નાખી છે. તો આને હું કેમ મારી દીકરી કહું? ઉપાધિ છે. તમને તો ખબર છે ને બા, સિગ્નાબેને નાનપણથી જ કામ નથી કર્યું. મારા કરતાં વધારે તમને એની ખબર હોય કે નહીં? જો હા માં મારા તમે અને ભાભી મને સમજે છે, પણ તમે તો મને ઉપાધિ કરતો. બાપુ તમે કંઈક બોલો ને. હા ભાઈ, તું હું મૂંગા મોઢે સાંભળે તારી બેનને ઉપાધિ કરે છે ને? એ જે કે છે એ બરાબર કે છે. આમાં પછી અમારે શું ખોટા ડાપણ ડોળા કરવા? બેટા સંધ્યા, જા તૈયાર થઈ જા ને તારો થેલો લઈ લે. સારું બા, તમે કહો ને હું ન આવું એવું બને? અમારા ભાઈ આવતા જશે હમણાં. એ આવે ને એટલે એની રજા લઈને પછી નીકળી લ્યો. ભાઈ આવી જ ગયા. તમે લોકો અહીંયા? હા, કેમ ન હોય? અમારે મારું જ ઘર છે. હા, હું ક્યાં ના પાડું છું, તારું જ ઘર છે ને. જમાઈ, આ જે સૂરજ હાથમી ગયો તો ને એ આજે હોનાનો થઈને ઉગ્યો છે. અમારી વાલી સંધ્યાને લેવા આવીશું ને આ ઉપાધિને અહીં મૂકવા આવીશું. આમ જોવો તો બા મને ઉપાધિ કરે છે. હું કઈ ઉપાધિ છું? અરે બાપ,
હા તમે હું કામ એને ઉપાધિ કહો છો એ ભૂલી ગઈ આવું હાસે હાસું ન કહી દેવાય બસ કહી દીધું બાને મેં અરે ભૂલી ગઈ એ વાવાઝોડું છે. બા હું કરો છો? તમે મને આવું કીધા કરતા હોય જ્યારે હોય જોયું? ત્યારે બાને ખબર પડી ગઈ બોલો એ જેટલા દી આવીને રહીને હરામ બરાબર હળી તોડીને બે કર્યા હોય તો ના છે ને વાળીને ને કામ કરી કરીને મારી કમર તૂટી ગઈ પણ હરામ બરાબર ઈ કહે કે માં હું કામ કરું. તમે બધા બેહો પાણી ભરી આવો તમારા હાથે. ના ના પાણી નથી પીવું એ ઘોડો ત્યાં બરોબર છે હું પી આવી જાય નો મારે પાણી નથી પીવું. અરે 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 કુમાર, હા પાણીનું નામ સાંભળતા તમારા મોઢાના હા હાવભાવ કેમ ફરી ગયા? કેવું પડશે આ તમારી બેનના જ કામ છે. કેમ? એકવાર મેં એની પાસે પાણી માંગ્યું 4-5 વાર અને ત્યારે હું છું થોડુંક વાવાઝોડા જેવું જ હતું ને એટલે ગલાસની બદલે ગોળો લઈને આવી એટલે પાછી લઈને ગોળો આવે તો તમારા બધા વિશે મારી આબરૂ શું રે એટલે લ્યો હા બરાબર છે કેવું જ પડે આ બધું. પણ મને આ ન સમજાણું કે આ કૂતરાની પૂંછડી સીધી કાં થઈ ગઈ? બહાન બાપુ છે. હા હા શું કહું ને હું હવે બધું સમજી ગઈ હંધુય સમજાઈ ગયું કે દીકરી હું છે ને મારી વહુ હું છે. જુઓ બા હાસું કહું ને તો હટાણ લગી હું મારી બેન હાટું જ તે આ બધું સહન કરતો હતો કારણ કે અમારું હક પણ સામું થયેલું છે. આમાં એકનું ઘર ભાંગે ને તો બીજાનું ભાંગે પણ આજે કહેવાય ને કે હા મારી ઉપાધિ અહીંયા પાછી આવી ગઈ છે ને એટલે હવે મને કાંઈ વાંધો નથી પણ એ સમજીને આવી છે એટલે હવે આ ઉપાધિને છે ને હું સોળે શણગારે સજી દે કારણ કે એને છે ને હા ઘરેણાં પહેરવા સારા કપડાં પહેરવા એનો બહુ બધો શોખ છે. હું વેસાઈ જાય પણ એને છે ને જરાય ઓછું નહીં આવવા દો. જો જમાઈ જો તારા માટે મરી પડેશ પણ તને ક્યાં એની કિંમત છે? રાજ, હા કેવું બોલો છો? મારે ઘરેણા દાગીના કાંઈ નથી જોતું. મારે તો બસ તમે જોઈએ છે અને તમે વેસાઈ જાઓ તો પછી હું બાધી કોની હારે? આ જુઓ, અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું ને એના વતી હું તમારી પાસે માફી માગું. બસ ભૂલ થઈ ગઈ મારી. સારું બા ભાઈ આ બધા મને લેવા આવ્યા છે તો હું મારો થેલો તૈયાર કરી લઉં. અરે મારી બેન હા તારે તારા ઘરે જવાનું છે એમાં તારા ભાઈની રજા થોડી લેવાની હોય અને જો આપણા તો આજ માવતર છે એ જેમ કે એમ જ આપણે કરવાનું છે. એ આવ્યા છે તો તમે હરખ્યા તમે તારા સાસરે જાઓ. હા બા અને છે ને મારા નણંદ બાને હવે રોકાવા મોકલજો અહીંયા. પણ બા બાપુ રોકાવા કે કામ કરવા? બા હા એક મારે એક વાત કરવી છે બા બાપા હું એક વાત કહું. હા તમે આવ્યા છો ને સંધ્યાને લેવા તો આ વાવાઝોડાને લેતા જાઓ ને નકર આ બધું ઉડાડી દે. સારું હવે તમે બધાએ હસી મજાક બહુ કરી લીધી અને જો બેટા કાન ખોલીને મારી વાત સાંભળ કે હવે છે ને હળી મળીને રહેજો અને પોતપોતાના જીવનનો પરિશ્રમ કરજો બહુ ખોટા વિચારો નહીં કરતા. હા બાપુ તમે જેમ કીધું ને એમ જ થાય. બસ હવે હું તમને વસન આપું તમને ને મારા બાને કોઈ દી મારો ફરિયાદનો એક મોકોય નહીં આવવા દો અને આ જેમ કહે ને એમ કરે. સાહેબ તારો થેલો લઈ સારું જમાય તો અમે રજા લઈએ. અરે પણ હજી હા તમારી વહુને આવવા તો દ્યો પછી તમે જાજો. હા. ઉતાળા ઘડીક બેહો હજી સા બેહો. પાણી પીધાવ કે થોડો બેહો ને હવે તમે કોણ સા બનાવશે? હું બનાવાય કોને સા બનાવીશ? અને રાંધી રાખું તમે ખાઈને જાશો. ભાઈ જમાઈને પ્રેમથી જમાડ તો બાપા અમારે તમારા ઘરે નથી ખાવું. જમાડે ને પ્રેમથી જમાડે એને પણ હો. અત્યારે બેહો તમે હું સા બનાવી આવું. મારી ઘોડો તો ભર્યો છે ને. એ હા એમ નામ જ છે હજી જોયું ને આ ગોળો તો જ્યારે જ્યારે વશમાં જ આવે છે. તકલીફ તો રહેવાની હવે કુમાર. હા આ જેવું છે પેલું કહેવાય ને કે માથે પડ્યું છે તો ભોગવવું તો પડે. બાય ખબર મને કીધું તો જેવું કરશો ને એવું ભરશો.